નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આપણી જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ, તેનો આજે આપણે 12મો લેક્ચર લઈને આવી ગયા છે. અને આ વિડીયોમાં આપણે ગુજરાત પંચાયત વર્તણૂક નિયમો 1998ની સંપૂર્ણ સમજ મેળવીશું અને સાથે તેના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ કરીશું. તો મિત્રો, પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, કારણ કે આ જે ટોપિક છે ગુજરાત પંચાયત વર્તણૂક નિયમો 1998, એ શિક્ષણની જેટલી પણ મુખ્ય પરીક્ષા હોય છે, જેવી કે મદદનીશ કેળવણી નિરીક્ષક, ટીપીઓ ડીપીઓ, GS1-2, એસ્ટાટ વગેરેમાં તો હોય છે જ. અને એ સિવાય જે તલાટી અને પંચાયત બોર્ડની પરીક્ષા હોય છે તેમાં પણ આ ટોપિકમાંથી અવારનવાર પૂછાતો જ હોય છે. માટે મિત્રો, તમે જે પણ પરીક્ષા આપતા હોય તેનો જો કોર્સ જોશો તો આ ટોપિક તમને જરૂરથી જોવા મળશે. અને મિત્રો, જો આ વિડીયોને પૂરો ધ્યાનથી જોઈ લેશો ને તો વિશ્વાસ રાખો મિત્રો, આ ટોપિકમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો મિત્રો, તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. તમારે બસ કરવાનું છે એટલું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને જે પણ વિડીયો મુકાય એને પૂરેપૂરા કોન્સન્ટ્રેટથી, ધ્યાનથી, શાંતિથી જોઈ લેવાના છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે ગુજરાત પંચાયત વર્તણૂક નિયમો 1998. અને મિત્રો, જે હમણાં તમને વાત કરી શિક્ષણના સમ્રાટ, આપણી જે સિરીઝ ચાલી રહી છે, તો જે મિત્રો નવા આવ્યા છે તેમને હું જણાવી દઉં કે આ સિરીઝમાં જે આપણે અત્યાર સુધી 11 લેક્ચર કવર કર્યા છે, કે જેમાં નીતિ આયોગ, NEP 2020, NCF 2005, RT 2009, ટ્રિબ્યુનલ 2006, બોમ્બે એક્ટ 1947, RTI 2005, રજાના નિયમો 2002 અને ઉપરના તમામ ટોપિકોના 400 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આટલા ટોપિક મિત્રો મોટા ભાગે શિક્ષણની કોઈ પણ પરીક્ષા હોય ને એના પ્રિલિમ માટે ખૂબ જ આઈએમપી હોય છે. તો જે પણ મિત્રો શિક્ષણની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય ને એ આ સિરીઝના આટલા લેક્ચર તો અવશ્યથી જોઈ લેજો, તમે 100% એક્ઝામમાં ટોપ કરશો. અને મિત્રો, વાત કરીએ શિક્ષણની જે મુખ્ય પરીક્ષા હોય છે તેમાં મોટે ભાગે આ ટોપિક પૂછાતા હોય છે. એમાં બોમ્બે રૂલ્સ 1949, RT રૂલ્સ 2012 એ 10 અને 11 લેક્ચરમાં આપણે કવર કરી લીધા છે. અને આજે વારો છે આપણા લેક્ચર 12નો, કે જેમાં આપણે ગુજરાત પંચાયત વર્તણૂક નિયમો 1998 વિશે ડિટેલમાં સમજીએ છીએ. તો મિત્રો, કોઈ જ ચિંતા ના કરો, હવે બીજું બધું જ ટેન્શન મૂકી દો બાજુમાં, એકદમ રિલેક્સ થઈ જાઓ, ક્યાંક કોઈ સરસ મજાની સારી શાંત જગ્યા જોઈને બેસી જાઓ. મિત્રો, જો અત્યારે કોઈ કામમાં હોય તો થોડી વાર પછી ફ્રી થઈને જુઓ, કારણ કે આ જે અડધો પોણો કલાકનો તમે લેક્ચર જોશો તેમાં આ ટોપિક તમને હંમેશ માટે આવડી જવાનો છે. તો માટે મિત્રો, એક સરસ જગ્યા લઈ લો, મોબાઈલને આડો એટલે કે લેન્ડસ્કેપ મોડમાં રાખજો અને હું જે પણ ભણાવું છું શાંતિથી ભણો. વિડીયો પતશે ત્યારે તમને આ ટોપિક આવડી ગયો છે, એ મારી ગેરંટી અને પ્લસ ચેલેન્જ આપણી. તો મિત્રો, ચલો ચાલુ કરીએ છીએ આપણો ટોપિક. તો મિત્રો, વાત કરીએ સૌથી પહેલાં આની મહત્વપૂર્ણ બાબતોની. અને મિત્રો, આ વિડીયો આપણો ટુ ધ પોઈન્ટ છે, દરેક લાઇનમાંથી આપણા MCQ નીકળશે, માટે જરા પણ સ્કીપ ના કરતા મિત્રો. અને ખાસ આપણી એમકેસરની શોર્ટ ટ્રીકો તો તમને આપવાની જ છે, બરાબર, જેથી કરીને તમારા આખો ટોપિક ક્યાંય ગોખવો નહીં પડે. બરાબર, તમારે ખાલી બસ રિલેક્સ થઈને પોઝિટિવ થઈને ખાલી વિડીયો શાંતિથી જોઈ લો. બરાબર, તમને આવડે જ છે અને આવડી જ જશે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો મિત્રો, મહત્વપૂર્ણ બાબતની વાત કરીએ તો આ નિયમો જે છે એ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 274 અન્વયે બનાવાયા છે. તો મિત્રો, પહેલો જ MCQ આપણો આવી ગયો છે કે તમને કોઈ પૂછે કે આ ગુજરાત પંચાયત વર્તણૂક નિયમો 1998 છે એ કોના આધારે બનાવાયા છે. તો મિત્રો, કોઈ પણ નિયમ બને ને તો એમને ના બને, એનો કોઈ બેઝ જોઈએ. અને આ જે બેઝ છે ને એ છે કલમ 274. કોની? તો કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની. તો મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં આવે જ છે ઘણીવાર, માટે આને ખાસ યાદ રાખી લેજો કે કલમ 274ના આધારે આ નિયમ બન્યા છે. બરાબર. નેક્સ્ટ મિત્રો, આજે આપણે જે અત્યારે ટોપિક ભણીએ છીએ ગુજરાત પંચાયત વર્તણૂક અધિનિયમ, વર્તણૂકના નિયમો 1998, તેમાં કુલ 31 નિયમો છે. મિત્રો, એક પણ નિયમ તમારો ગોખવાનો નથી. બરાબર, તમે શાંતિથી વિડીયો જુઓ એકદમ રિલેક્સ થઈને. મિત્રો, જેટલા પણ મિત્રો આગળ જેટલી પણ શિક્ષણની પરીક્ષા આપી છે એમાં દરેકના પોઝિટિવ રિવ્યુ છે અને મોટાભાગના મિત્રોએ પાસ નહીં, એક્ઝામમાં બહુ જ સારું એવું સ્કોરિંગ કર્યું છે. બરાબર, ફક્ત એ મિત્રોએ એક જ કામ કર્યું હતું કે આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર ધ્યાનથી જોયા છે અને અમુક ઇન્ટરવલ પર એનું રિવિઝન કર્યું છે. તો મિત્રો, કોઈ ટેન્શન ના લો, શાંતિથી ભણે રાખો. બરાબર, છેલ્લે બધું આવડી જશે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમે
274ના અન્વયે આ નિયમો બનાવ્યા છે અને કુલ નિયમ છે 31. તો 2 MCQ તમારા અહીંથી ક્લિયર થઈ ગયા છે. ઓકે ઓકે. આ જે નિયમો હતા તેનું જાહેરનામું 7 જુલાઈ 1998ના રોજ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા બહાર પડાયું હતું. તો મિત્રો અહીંથી બીજા 2 MCQ આવ્યા છે. એક કે આનું જાહેરનામું ક્યારે બહાર પડ્યું હતું? તો 7/7/1998. 7/7/98 એ રીતે તમને યાદ રહે તો બી, અને 7 જુલાઈ 1998 એ રીતે રહેશો તો પણ. મિત્રો એક પ્રશ્ન પૂછાતો હોય છે કે આ જે જાહેરનામું છે કયા વિભાગ દ્વારા બહાર પડાયું છે? તો મિત્રો આ વિભાગ જે છે એનું નામ છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ. ક્લિયર આટલે સુધી? ઓકે, વેરી ગુડ. આ અંગેનો જે પ્રથમ સુધારો હતો એ 16 ડિસેમ્બર 1999ના રોજ બહાર પડાયો હતો કે જેને ગુજરાત પંચાયત વર્તણૂક સુધારા નિયમ 1998 તરીકે ઓળખાયો છે. એટલે મિત્રો પહેલું જે જો તમે જોયું અહીંયા આર્યું આપણો ટોપિક છે ગુજરાત પંચાયત વર્તણૂક નિયમો 1998. આ રચાયું કોના આધારે? તો કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ના. અને આમાં પહેલો સુધારો ક્યારે આવ્યો હતો? તો એ આવ્યો હતો 1998માં બરાબર. અને આપણે એનું નામ આપ્યું છે ગુજરાત પંચાયત વર્તણૂક સુધારા નિયમો બરાબર. એટલે તમે જુઓ 7 જુલાઈએ પહેલું બહાર પડ્યું, બંને 98માં જ છે પણ તમે મહિનો જુઓ. 7 જુલાઈએ પહેલી વાર બહાર પડ્યું અને પછી 16 ડિસેમ્બરે તેમાં પ્રથમવાર સુધારો કરાયો. કારણ કે કોઈ પણ નિયમ બહાર પડે ને ત્યારે બનાવે ત્યારે તો ઓકે જ લાગતું હોય, પણ બની ગયા પછી એમને જરૂર જણાય કે અરે આમાં આ વસ્તુ તો રહી ગઈ હતી, કાં તો આ વસ્તુ તો સુધારવાની છે, એટલા માટે પછી એમાં કંઈક સુધારો કરાય. તો આમાં જે પહેલો સુધારો છે ને એ 1998માં જ આવી ગયો હતો, પરંતુ 16 ડિસેમ્બરના રોજ. ક્લિયર? અને બીજો સુધારો પણ આમાં આવ્યો હતો, એ આવ્યો હતો 1 ફેબ્રુઆરી 2002ના રોજ બરાબર, જેને કહેવાય છે ગુજરાત પંચાયત વર્તણૂક સુધારા નિયમો 2002. જો બંનેનું નામ સેમ જ છે, ગુજરાત પંચાયત વર્તણૂક, આ પણ ગુજરાત પંચાયત વર્તણૂક પણ કૌંસમાં સુધારા નિયમો છે. કેમ? કારણ કે મૂળ નિયમ આ હતો 7 જુલાઈ 1998 વાળો બરાબર. એટલે હવે તમને જો જરાય કન્ફ્યુઝ ના થાવ મિત્રો, એકદમ રિલેક્સ બરાબર, કોઈ લોડ ના લો, આવડે છે તમને બરાબર. જો ફરીથી 7 જુલાઈ 1998ના રોજ ગુજરાત પંચાયત વર્તણૂક નિયમો આવ્યા હતા. ત્યાર પછી 16 ડિસેમ્બર 1999ના રોજ તેમાં સુધારો આવ્યો હતો, પણ એને નામ આપ્યું હતું મિત્રો, અહીંયા 99 છે, એ નવડો છે. એનું નામ હતું ગુજરાત પંચાયત વર્તણૂક સુધારા નિયમો 1999. અને ત્યારબાદ બીજો સુધારો આવ્યો હતો, એ હતો 1 ફેબ્રુઆરી 2002ના રોજ બરાબર. તો તેને કીધું હતું ગુજરાત પંચાયત વર્તણૂક સુધારા નિયમો 2002. ચલો મિત્રો, તો હવે આમાં આપણે વાત કરી કે 31 નિયમો છે. તો મિત્રો હવે આ 31 નિયમો, પહેલાં તો આપણે નિયમો એટલા ઇઝી છે ને મિત્રો, તમે જો તમે આની બુક 100% ક્યાંકથી લાયા જ હશો કે તમારે જો PDF પણ હશે, પણ ચેલેન્જ કહું કે તમને 99% નહીં ખબર પડી હોય, અને જે મિત્રોને એવું લાગતું હશે ને કે એમને આવડી ગયું છે એ પરીક્ષામાં 100% ગોથું કહી જશે બરાબર. પણ આ 1 કલાકનો વિડીયો પછી તમે પોતાની જાતને પૂછજો કે તમને કેટલું આવડ્યું. તમે કોન્ફિડન્સથી કહેશો, તમે કોઈ દિવસ કોઈ વિડીયોમાં કોમેન્ટ નહીં કરી હોય, પણ આમાં તમે 100% સાહેબને થેન્ક યુ કહેવાનો મેસેજ કરશો કે સાહેબ આવડી ગયું બરાબર. તો મિત્રો જેમણે આપણા આગળના 11 લેક્ચર જોયા છે તેમને ખબર જ છે કે આપણે દરેક જ્યારે પણ આવા કોઈ પણ નિયમો ચલાવ્યા છે તો તમને સમજાવ્યું છે કે હંમેશા જે પહેલો નિયમ હોય ને એ ટૂંકી સંજ્ઞા હોય અને બીજો નિયમ હોય ને એ વ્યાખ્યા હોય. આ મોસ્ટલી ફિક્સ જ છે મિત્રો. તો બોલો પહેલા બે ગોખવા પડે? ના ગોખવા પડે ને? ઓકે, તો પહેલામાં શું છે? ટૂંકી સંજ્ઞા, અને બીજામાં શું હોય? વ્યાખ્યા. પહેલામાં ટૂંકી સંજ્ઞા, બીજામાં વ્યાખ્યા બરાબર. તો મિત્રો ચાલો પહેલો નિયમ જોઈ લઈએ. તો આ નિયમ કોને લાગુ પડશે? તો જે પણ પંચાયત સેવાની જગ્યાઓ પર નિમેલી તમામ વ્યક્તિ હશે તે તમામને આ નિયમ લાગુ પડશે બરાબર. એટલે પંચાયત સેવા સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ, એ પછી વર્ગ 1નો હોય, 2નો હોય, 3, 4નો ગમે તે હોય, એ તમામ વ્યક્તિઓને આ નિયમો લાગુ પડશે બરાબર. પરંતુ આ નિયમોવાળા કોઈ પણ મજકૂર જે અધિકારીઓ અને નોકરો પંચાયતમાં પ્રતિનિયુક્તિ પર હોય અથવા જેમની સેવાઓ પંચાયતે ઉછીની આપવાની હોય તે અધિકારીઓ અને નોકરોને લાગુ પડશે નહીં. એટલે ટૂંકમાં આ લોકો એવું કહેવા માંગે છે કે જે પણ પંચાયતના કાયમી કર્મચારી હશે ને તેમને આ બધા જ નિયમ લાગુ પડશે, પણ જે લોકોને એક્સટેન્શન આપવામાં આવ્યું હોય કે પ્રતિનિયુક્તિ આપવામાં આવી હોય કે કોન્ટ્રાક્ટ પર લીધા હોય તે લોકોને આ નિયમો લાગુ પડશે નહીં. બોલો પહેલો નિયમ ક્લિયર છે ને? સરસ, વેરી ગુડ. મિત્રો વિડીયોને લાઇક કર્યો છે કે નહીં? આ વિડીયોનો ટાર્ગેટ છે પણ 500 લાઇકનો, જેમ આગળના આપણે વિડીયોમાં રાખ્યો ને 500 લાઇક, એ રીતે આમાં પણ 500 લાઇક છે. અને મને વિશ્વાસ છે કે આગળના વિડીયોની જેમ પણ હું 500 કહું છું પણ તમે 1000 ઉપર તો પહોંચાડશો જ.
બરાબર. તો 500માંથી 1 લાઈક તમારી હોવી જોઈએ એવી આશા રાખું છું તમારાથી. અને કોમેન્ટમાં તમારા ફીડબેક તો આપવાના જ છે કે વિડીયો કેવો લાગ્યો એ લાસ્ટમાં. મિત્રો હમણાં જ વાત કરી કે નિયમ 1 હતું એ આપણી સંજ્ઞાઓ છે અને નિયમ 2 હોય છે એ હંમેશા હોય છે વ્યાખ્યાઓ. બરાબર. તો વ્યાખ્યા એટલે કેવી વ્યાખ્યાઓ? તો મિત્રો વ્યાખ્યામાં આમાં જે કમાં અધિનિયમ, તો અધિનિયમ એટલે શું? તો જ્યાં પણ આ એવું કહેવા માંગે કે જ્યાં અધિનિયમ શબ્દ વાપર્યો ને એ લોકો ટૂંકમાં લખ્યું હોય કે અધિનિયમ, પણ આપણે સમજી જવાનું કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની વાત કરી રહ્યા છે. બરાબર. એટલે જ આ લોકો અહીંયા વ્યાખ્યા આપી દીધી કે અમે ટૂંકમાં કહીશું, તમારે લાંબુ સમજી જવાનું. એકવાર એ લોકોએ આ નિયમ 2માં ક્લાસિફિકેશન એનું જે બી કહેવાય ને એ તમને ડિસ્ક્રિપ્શન આપી દીધું છે. પછી એ લોકો દરેક નિયમમાં એ શોર્ટમાં શબ્દ વાપરશે. ક્લિયર? બીજી જે વ્યાખ્યા છે એ ખમાં એ છે પુરવણી. ત્રીજી છે ગમાં સરકાર. તો જ્યાં પણ સરકાર શબ્દ વાપરે ને એટલે એ એમણે એવું કીધું છે કે સરકાર એટલે તમારે સમજી જવાનું કે ગુજરાત સરકારની વાત ચાલે છે. ગ એટલે ઘર. ઘરમાં શું હોય? આપણું કુટુંબ. તો જો જ્યાં પણ કુટુંબ શબ્દ વપરાય ત્યાં પુરુષ સભ્યના સંબંધમાં પત્ની, બાળક, ઓરમાન બાળક અને તેમના પર આશ્રિત હોય ને તેવા લોહીથી અથવા લગ્ન સંબંધથી ધરાવતા. અને એ જ રીતે જો ચની વાત કરીએ તો તેમાં સેમ વસ્તુ સ્ત્રી માટે છે, પણ પુરુષમાં જેમ પત્ની હતી એમ સ્ત્રીમાં એના પતિ હોય. બાકીનું બધું સેમ કે ભાઈ પતિ, બાળક અથવા તો ઓરમાન બાળક તથા તેમના પર આશ્રિત હોય તેવા લોહીથી અથવા લગ્નથી સંબંધ ધરાવતા વ્યક્તિઓ. બોલો મિત્રો, ક્લિયર છે? કશું ટેન્શન ના લો મિત્રો. હું તમને હમણાં બધી જોરદાર ટ્રીકો આપું છું. બરાબર. પેન માટે મારે મિત્રો પહેલાં થોડું તમારો બેઝ મારે તમને કહેવો પડે. બરાબર. એટલે તમે એવું બધું ના વિચારો કે સર યાદ રહેશે નહીં રહે. શાંતિથી રિલેક્સ થઈને પોઝિટિવ થઈને વિડીયો જુઓ કે એમ કે સરનો વિડીયો જોઈએ છે એટલે આ ટોપિક આવડી જ જવાનો છે. બરાબર. 6માં છે પંચાયત. તો પંચાયત એટલે કે કઈ પંચાયત? તો એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 3 પંચાયતોનો સમાવેશ થાય છે. જે જ છે એમાં પંચાયત નોકર શબ્દ વાપર્યો છે. તો કે પંચાયત નોકર એટલે તમારે શું સમજવાનું? તો કે અધિનિયમની કલમ 231 અથવા 232 હેઠળ પંચાયત સેવા માટે ફાળવેલ કોઈ અધિકારી અથવા તો નોકરનો સમાવેશ થાય છે. હવે મિત્રો એ કન્ફ્યુઝ ના થતા. અધિનિયમ એટલે ખબર છે ને, હમણાં સ્ટાર્ટિંગમાં જ કહી દીધું કે અધિનિયમ એટલે તમારે સમજવાનું ગુજરાત પંચાયત અધિનિયમ 1993. આ જે 1993 વાળો નિયમ છે એમાં જે 231 ને 32માં 231 અને 232માં જે બતાવ્યું છે ને એ જ અધિકારી એમ કહેવા માંગે છે. એટલે એ જ અહીંયા પંચાયત નોકર. પંચાયત સેવા જે ઝમાં આપી છે તેમાં એવું કીધું છે કે જે પેલો આપણો અધિનિયમ છે એની કલમ 227 હેઠળની સેવા, એટલે કે આ જે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 છે ને એના 227માં જે પણ સેવા લખી છે ને એ બધી સેવા અહીંયા પંચાયત સેવા તરીકે ગણી લેવાની છે. અને મિત્રો આમણે પણ સ્માર્ટ છે આ લોકો. બરાબર. કે બધું તો ડિસ્ક્રિપ્શન કરે તેમ છતાં આટલા બધા નિયમ બનાવ્યા હોય તો કોઈક ને કોઈક શબ્દ તેવો નીકળે કે જેનું એ લોકોના ધ્યાન બહાર જતું રહ્યું હોય. તો એવા ટાઈમ શું કરવાનું? તો એના માટે એ લોકોએ રાખ્યો છે. બરાબર. આપણને ટપલી મારીશ કે જો ભાઈ બધું પૂછપૂછ નહીં કરવાનું. જે નિયમો વ્યાખ્યામાં નિયમો અમે વાપર્યા છે પણ જેની વ્યાખ્યા અમે કરવાની રહી ગઈ હોય તો એવા શબ્દોનો અર્થ તમારે શું સમજી લેવાનું? તો કે મુંબઈ મુલકી સેવા નિયમો 1959 અથવા તો ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતીના જે સામાન્ય નિયમો 1998 છે તેમાં જે પણ અર્થ હોય ને એ તમારે સમજી લેવાનું. બરાબર. એટલે મિત્રો જો એમણે થોડા ઘણા અર્થો આપણને કહી દીધા. બરાબર. અધિનિયમ, પુરવણી, સરકાર, કુટુંબ વગેરે. તો બરાબર. પણ જોડે અમને છે ને પોતાનો એક રસ્તો કરી લીધો કે અહીં લખી દીધું કે જેની વ્યાખ્યા અમે નથી કરી એના શબ્દો તમે આ 2 વસ્તુમાંથી જોઈ લેજો. એ જે પણ થતો હોય ને એ તમારે સમજી જવાનું. ક્લિયર આટલે સુધી? ઓકે, સરસ. કોઈ ચિંતા ના કરો મિત્રો, આવડી જશે. બરાબર. આવડે જ છે મિત્રો. પહેલાં તો રિક્વેસ્ટ છે વિડીયોને લાઇક કરી દો. ચલો એકવાર. તમારા માટે બહુ જ મહેનતથી વિડીયો બનાવતો હોઉં છું અને મારો ટાર્ગેટ એવું જ હોય છે કે એક બાજુ તમારો કોઈ મિત્ર 15-20 હજારની બેચ લઈને ક્લાસ લીધા હોય મોટા મોટા ક્લાસીસના, અને બીજી બાજુ તમે ખાલી આપણા વિડીયોને જોઈને જાઓ ને તો હું ચેલેન્જ મારીને કહું છું કે એ મિત્ર કરતાં તમારા માર્ક્સ વધારે હોવા જોઈએ મિત્રો. બરાબર. અને એની મતલબ સામે એના બદલે હું સામે ખાલી શું માંગુ છું કે વિડીયોને લાઇક કરો. તમારો જે પણ તમને આ વિડીયો જોતા જે પણ ફીલ થયું હોય સારું કે જે પણ એ તમે કોમેન્ટમાં જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી લો. ચલો મિત્રો, નિયમ 3. તો નિયમ 3 એવું કહે છે પંચાયતી રાજને છાજે નહીં તેવું વર્તન કરવું નહીં. જો મિત્રો અત્યારે હું જે પણ નિયમ ભણાવું ને એમાં શું સમજાવું છું ને એ સમજી લો. પછી તમારે ત્યાં ગોખવાની જરૂર નથી કે સાહેબ નિયમ તો ખબર પડી ગઈ કે આમાં શું છે, પણ આ યાદ કરી બધું ભેગું થઈ જાય છે. 3નો નિયમ 4માં 4 એ બધાની શોર્ટ ટ્રીક છે. બરાબર. એમ કે સરવાઈ ટેકનિક તમને આપીશ. વિડીયો પત્તા તમે આના ખા બની ગયા હશો.
ચલો, તો અત્યારે ખાલી સમજો, નિયમ ગોખવાની જરૂર નહીં, નંબર યાદ રાખવાની જરૂર નહીં. તમે ખાલી એટલું સમજો કે નિયમ 3માં શું છે, પંચાયતી રાજના છાજે તેવું વર્તન કરવું નહીં. તો આ લીટી શું કહેવા માંગે એ સમજવાનો ટ્રાય કરીએ આપણે. તો કોઈ પણ પંચાયતનો કર્મચારીએ પોતાની સરકારી ફરજો બજાવવામાં અથવા તેને મળેલી સત્તા વાપરવામાં પોતાના ઉચ્ચ અધિકારીના આદેશ હેઠળ કાર્ય કરતો હોય કે તે સિવાય પોતાના ઉત્તમ નિર્ણય મુજબ કે તે સિવાય અન્યથા તથા કામ કરવું જોઈશે નહીં, અને તે એવા આદેશ હેઠળ વર્તા હોય તે વ્યવહાર હોય ત્યારે લેખિતમાં આદેશ મેળવવા જોઈશે, અને લેખિતમાં આદેશ મેળવવાનો વ્યવહાર હોય ના હોય તો શક્ય એટલો જલ્દી આદેશની લેખિત બહાલી મેળવી પડશે. હવે મિત્રો, આ તો બધી કશી ખબર ના પડી, આ તો બધું ટેકનિકલ થઈ ગયું સાહેબ, બરાબર. તો કોઈ ચિંતા ના કરો, આ આપણે વાત કરી ઓફિશિયલ નિયમના શબ્દો, બરાબર. હવે આપણે એકદમ શોર્ટમાં તમને સમજાવી દઈએ કે આમાં છે શું, બીજું કશું જ નહીં. કે એકદમ સાદી ભાષામાં કહું ને તમને, તો કે ભાઈ કોઈ આપણે આપણી બુદ્ધિ દોડાવવા નહીં, જે પણ આપણા નિયમ પ્રમાણે આવતું હોય, જે આપણો ઉચ્ચ અધિકારી કે એ શાંતિથી કરવાનું, પણ લેખિતમાં આદેશ મેળવી, બરાબર. એટલે એવું નહીં કે આપણો સાહેબ છે, બરાબર, મોટા સાહેબ કે એટલે આપણે કરવાનું જ છે 100%, બરાબર, ઉપરી અધિકારી કહેતો, પણ કેવી રીતે એનો લેખિતમાં આદેશ મેળવી લેવાનો. બસ આ નિયમ એટલું કહેવા માંગે છે. જો કેવું કન્ફ્યુઝનવાળા શબ્દો લખ્યા છે, આપણે ગોથા ખાઈ જઈએ, પણ આપણને એકવાર એનું હાર્ટ ખબર પડી જાય ને કે શું કહેવા માંગે છે, તો આખો વિડીયો આખો તમને નિયમ આવડી જશે, બરાબર. જો મિત્રો, આપણે જ્યાં પણ વિડીયો બનાવશું ને તો આપણી કોઈ સ્ક્રિપ્ટ હોતી નથી, કારણ કે હું કોઈ ક્લાસીસવાળો નથી, બરાબર. હું મારી રીતે તમારા જેવા મિત્રોની હેલ્પ માટે જ આ વિડીયો બનાવું છું કે જેથી કરીને તમે સ્કોરિંગ કરો, અને મોટાભાગના મિત્રો સ્કોરિંગ કરે જ છે, બરાબર. એટલે ક્યાંક કંઈક બોલવામાં કે લખવામાં નાની મોટી કંઈક ભૂલ હોય તો દરગુજર કરવાની, બરાબર. તો મિત્રો, અહીંયા વાત કરી છે કે જે પણ ઉચ્ચ અધિકારી હોય ને એનો આદેશ હેઠળ જે પણ હોય ને તમારે પોતાના નિયમથી નહીં કરવાનું, તમારે જે પણ આદેશ મળે તે કરવાનું છે, પણ તમારે જે પણ ઉપરી અધિકારી કે ને જે પણ કામ કે ને એ લેખિતમાં આદેશ મેળવી લેવાનો. અને જ્યાં તમને એવું લાગે કે એવી જગ્યાએ નોકરી હોય કે જ્યાં લેખિતમાં આદેશ તરત ના મળતો હોય, ત્યાં પણ જે આદેશ હોય ને શક્ય એટલો જલ્દી, જો એ લખ્યું છે શક્ય એટલો જલ્દી આદેશની લેખિત બહાલી મેળવી લેવી. બોલો, આ નિયમ આવડી ગયું. ફરીથી, પંચાયતી રાજને છાજે નહીં તેવું વર્તન કરવું નહીં. તો શું નહીં કરવાનું, તો કે ભાઈ આપણે આપણી જાતે કામ નહીં, મતલબ આપણે આપણા મનથી જેમ થાય એમ નોકરી નહીં કરવાની, આપણે નિયમ અનુસાર જે થતું હોય એ, અને ઉપરી અધિકારી જે આપણને આદેશ આપે એ પ્રમાણે કરવાનું. પણ એ આદેશ પણ કેવો, લેખિતમાં અપાયેલો હોય ને એવો. એટલે લેખિતમાં એ માણસ ઘરનો તો આદેશ આપી ના શકે, કારણ કે પછી પ્રૂફ થઈ જાય. એટલે એ પણ શું કરે, જે નિયમ પ્રમાણે થતું હોય એ જ તમને લેખિતમાં આપી શકે, બરાબર. ઓકે, હવે મિત્રો, આપણે તમને ખબર હમણાં જ આપણે 2 સુધારા જોયા હતા, 1999નો ને 2002નો. તો એમાં જે 2002નો સુધારો હતો ને એ અહીંયા કર્યો હતો નિયમ 3 માટે. તો શું કર્યું હતું, તો કે ગુજરાત પંચાયત વર્તણૂક સુધારો નિયમ 2002 હતું ને એમાં એક એડ ઓન કરાયું હતું કે સ્ત્રીની જાતીય સતામણીની મનાઈ છે. હવે જ્યારે નિયમ બને ને ત્યારે ફક્ત આટલું જ હતું કે ભાઈ તમારે ઉપરી અધિકારીઓનો લેખિત આદેશ લઈને કરવાનું છે, બરાબર, અને લેખિત આદેશ ના હોય તો શક્ય જેટલો મેળવી લેવાનો છે. પણ 98માં નિયમ બનાવ્યો ને પછી 2002માં એ લોકોને લાઇટ થઈ કે ભાઈ પંચાયતી રાજને છાજે નહીં તો એવું વર્તન, તો આપણે તો સ્ત્રીઓનું સન્માન બી કરવાનું છે, એ તો આપણે કહેવાનું રહી ગયા હતા નિયમ 3માં. એટલે એ લોકોએ શું કર્યું, 2002માં જે સુધારા નિયમ આવે ને એમાં આ એ ક્લોઝ છે ને એડ કર્યું, નિયમ 3માં એડ કર્યું કે સ્ત્રીની જાતિ સતામણીની મનાઈ છે. હવે જાતીય સતામણી એટલે તમને ખ્યાલ જ છે કે કોઈ પણ પ્રકારનો શારીરિક સ્પર્શ, જાતીય માંગણી કરવી, એવી કોઈ ચેષ્ટા કરવી કે કોઈ અશ્લીલ સાહિત્ય બતાવવું કે એવા કોઈ પણ ઈશારા કરવા કે એવું કોઈ પણ અણછાજતું વર્તન કે જેનાથી સ્ત્રી અનકમ્ફર્ટેબલ ફીલ થાય, તમારી જે પણ સાથી હોય, બરાબર, કલીગ્સ કહેવાય ને, સ્ત્રી કલીગ્સ હોય સ્ટાફમાં, તો એ કોઈ પણ અનકમ્ફર્ટેબલ થાય એવું અણછાજતું વર્તન કરવું નહીં. આ બધું કોમાં સામેલ કરાયું છે, નિયમ 3માં. અને ક્યારથી સામેલ કર્યું, પહેલાં નહોતું, પણ 2002માં જે સુધારા નિયમ આવે ને એના આધારે આ એડ કર્યું છે. બોલો, ક્લિયર મિત્રો? મજા આવે છે ને? સાચું કહો, મજા આવે છે ને? બસ ખાલી પોઝિટિવ રહો, એકદમ રિલેક્સ થઈ જાઓ, બરાબર. ફરીથી કહું છું, લોડ ના લો, 31 નિયમ પતશે ને પછી તમને બધું આવડી ગયું હશે, કોઈ ગોખવાની જરૂર નહીં, તમે ત્યાં ખાલી સમજાવું છે, સમજાવું છું ને, બરાબર. નિયમ 4 શું કહે છે, સરકારી અથવા તો પંચાયતનો આશ્રય ભોગવતા ખાનગી અંડરટેકિંગમાં પંચાયત કર્મચારીઓના નજીકના સગાને નોકરી રાખવા બાબત, બરાબર. એટલે શોર્ટમાં આ શું છે, સગાઓને નોકરી આપવાનું છે ને એ બાબતના નિયમ છે 4, બરાબર. હવે આમાં શું કહે છે એ તમને સમજાવીએ, બરાબર. તો કોઈ પણ પંચાયત કર્મચારી પોતાના કુટુંબના કોઈ પણ સભ્યને કોઈ પણ કંપની અથવા તો પેઢીમાં નોકરી અપાવવા માટે
પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે પોતાના હોદ્દાનો ઉપયોગ કરી શકશે નહીં. બરાબર? એટલે આમ તો નિયમ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે, પણ થોડું ડિસ્ક્રાઇબ જોઈ લો ને તો પરીક્ષામાં તમારે પછી આપણે જો એવી રીતે ટોપિક તૈયાર કરવાનો કે આ કલાકનો વિડીયો જોયો એટલે આ ટોપિક હંમેશ માટે પૂરો. બરાબર? એટલે અત્યારે તમે ખાલી એટલું સમજો કે આ ચોથા નિયમમાં શું લખ્યું છે ને એનો મતલબ શું થાય છે. પછી તમારે જે યાદ રાખવાની ટેકનિક છે ને એવું તમને લાસ્ટમાં આપું છું. બરાબર? ચલો મિત્રો, તો શું કહે છે કે ભાઈ કોઈ પણ કંપની કે પેઢીમાં તમારે તમારા હોદ્દાનો ઉપયોગ કરીને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી તમે તમારી ત્યાં રેકમેન્ડેશન કરીને ત્યાં નોકરી નહીં અપાવવાની તમારા સગાને. ટૂંકમાં આવું કહેવા માંગે છે. અને જો પંચાયત સેવામાં પ્રતિનિયુક્તિ પર હોય તેવા સરકાર વર્ગ 1 અથવા તો વર્ગ 2ના કોઈ પણ અધિકારી કે જેની સાથે સરકારી કામકાજ રહેતું હોય તેવી કોઈપણ કંપની અથવા તો પેઢીમાં અથવા તો સરકાર અથવા તો પંચાયત સાથે સરકારી કામકાજ રહેતું હોય તે કોઈપણ કંપની અથવા તો પેઢીમાં પોતાના પુત્ર અથવા પોતાના કુટુંબના કોઈપણ સભ્યની સરકારની પૂર્વ મંજૂરી સિવાય નોકરી સ્વીકારવા પરવાનગી આપી શકશે નહીં. પરંતુ નોકરી સ્વીકારવામાં સરકારની પૂર્વ મંજૂરીની રાહ જોઈ શકાય તેમ ના હોય તો કામચલાઉ રીતે સ્વીકારી. આટલું બધું આપણે વાંચ્યું. શું છે આમાં? એકદમ સહેલું, કશું જ નહીં. આ બસ ખાલી તમને છે ને આ બધા નિયમો હોય ને કે તમે જોઈ જોઈને બી જાઓ છો. બરાબર? તમને આમ કોઈ પ્રોપર ગાઈડન્સ નહીં મળતું ને એમાં તમે બધી ગોથા ખાઈ જાઓ. બરાબર? પણ આવા ક્વોલિટી વિડીયો જોશો ને તો તમને લાગશે આમાં તો શું હતું, લો કશું જ નહોતું, અમે ખાલી બીતા હતા. તો મિત્રો કે આમાં એવું કહેવા માંગે છે કે છે ને હવે સરકાર હોય, બરાબર, તમે સરકારી ઓફિસમાં કોઈ માન લો ક્લાસ 1 છો તો તમારી ઓફિસમાં ઘણી બધી પ્રાઇવેટ એજન્સીઓ કે બધાનો જોડે તમારે છે ને કામ પડતું હોય. બરાબર? કોઈ ટેન્ડર ભરવા આવતું હોય, બરાબર, આઉટસોર્સિંગ હોય, બરાબર, મેન પાવર સપ્લાય કરતું હોય કે કોમ્પ્યુટર સપ્લાય કરતું હોય કે XYZ ગમે મેન્ટેનન્સ હોય કે ગમે તે. એટલે આ બધી ખાનગી કંપનીઓ કે પેઢીઓ હોય ને તમારી સાથે રોજ ટચમાં આવતી હોય તો તમે તમારી હોદ્દાનો ઉપયોગ કરીને તમારા કોઈ સગાને ત્યાં નોકરી નહીં લગાવવાનો. પહેલું તો એવું કહે છે. બરાબર? અને માની લો કે તમારે લગાવો છે નોકરી, બરાબર, એવી કોઈ કંપનીમાં કે જ્યાં એવી કંપની છે કે એવી પેઢી છે કે જેને સરકારી કામ પડે છે અને એના માટે એ તમારી જોડે આવે છે. તો જો એવી જગ્યા પર પહેલું તો તમારે તમારી ઓળખાણ લગાવીને લગાવવાની નથી. જો તેમ છતાં જો તમે લગાવવાનો હોય તો સરકારની પૂર્વ મંજૂરી લઈ લેવાની કે ભાઈ મારા છોકરો કે મારા આ સગા છે એ ફલાણી કંપનીમાં નોકરી કરવા જાય છે અને આ કંપની આપણી સરકારી ઓફિસમાં આ 100 કામ સાથે કનેક્ટેડ છે. બરાબર? તો એ નોકરી કરવા જાય એની મંજૂરી આપશો, એ મંજૂરી લેવાની. માની લો કે સરકારમાં મંજૂરી જલ્દી નથી આવતી ને નોકરીનો અમુક ટાઈમ ડ્યુરેશન હોય કે ભાઈ જલ્દી જોઈન કરી લો, નીકળ જતી રહેશે, તો કામચલાઉ તરીકે સ્વીકારી શકાશે. પણ પછી વહેલી તકે તમારે લેખિત બહાલી મેળવી લેવાની. ક્લિયર? પંચાયત કર્મચારી પોતાના કુટુંબના કોઈ પણ સભ્યને આવી પેઢી કે કંપનીમાં નોકરી સ્વીકારી હોય તો તેની જાણ નિયત સત્તાધિકારીને કરવાની રહેશે અને સાથે જ તે પેઢી અથવા તો કંપની સાથે પોતાનું સરકારી કામકાજ રહે છે કે નથી રહેતું તેની પણ જાણ કરવી પડશે. એટલે મિત્રો હમણાં જ વાત કરી કે પૂર્વ મંજૂરી લીધી હોય તો પછી પ્રશ્ન નથી, પણ માનો પૂર્વ મંજૂરી લેવાની ટાઈમ નથી ને આપણે કામચલાઉ સ્વીકારી લીધું છે તો તરત જ આપણે લેખિતમાં જે તમારા સત્તાધિકારી હોય, તમારા ઉપરી અધિકારી હોય એને આપણે લેખિતમાં જાણ કરવાની રહેશે. અને જોડે મિત્રો તમારે એ પણ લખીને આપવું પડશે કે ભાઈ આ જે કંપનીમાં મેં નોકરી લગાવ્યા છે મારા સગાને, એ કંપની સાથે મારે શું કામ રહે છે અથવા તો શું કામ રહેતું જ નથી. ઓફિશિયલી જે સરકારી કામકાજ એ કંપની સાથે રહે છે કે નથી રહેતું એની પણ જાણ કરવી પડશે. તો બોલો મિત્રો, નિયમ 4 આવડી ગયો ને? સરકારી અથવા તો પંચાયતનો આશ્રય ભોગવતા ખાનગી અંડરટેકિંગમાં પંચાયત કર્મચારીઓને નજીકના સગાને નોકરી રાખવા બાબત. ટૂંકમાં તમે શોર્ટમાં એટલું યાદ રાખો કે નિયમ 4માં શું છે? સગાઓને નોકરી રાખવા માટે હોદ્દાનો ઉપયોગ કરવો નહીં. ક્લિયર? નિયમ 5 એવું કહે છે કે રાજકારણ અને ચૂંટણીમાં ભાગ લેવા બાબત. તો મિત્રો આ નિયમ શું કહે છે? તો મિત્રો આ એવું કહે છે કે પંચાયતનો કર્મચારી કોઈ પણ રાજકીય પક્ષ અથવા તો રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. જો તમે આટલી લીટી સમજી જાઓ ને તો બીજું પછી બસ એનું ડિસ્ક્રાઇબ જ હોય છે. બરાબર? તો શું કહે છે કે કોઈ પણ તમે ભલે ગમે તે પક્ષમાં બિલીવ કરતા હોય, બરાબર, સપોઝ કે આપણા ત્યાં કોંગ્રેસ, ભાજપ, આપ ગમે તે હોય, બરાબર, તમે ગમે તે પક્ષને માનતા હોય, પણ જ્યારે તમે ઓન ડ્યુટી હોય, ફરજ પર હોય, ત્યારે તમે કોઈ પણ રાજકીય પક્ષને કે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો નહીં, તેમજ તેમાં મદદ માટે ફાળો આપી શકશો નહીં. સાથે જ સરકાર માટે સીધી કે આડકતરી રીતે વિદ્રોહકારી નીવડે તે કોઈ પણ પ્રવૃત્તિમાં તમે તો નહીં જ પણ કુટુંબના પણ કોઈ સભ્યને ભાગ લેતો હોય કે તેમાં મદદરૂપ કરતો હોય તો આપણે એને રોકવો પડશે. બરાબર? અને જો તેમ છતાં તમારું કુટુંબનો કોઈ સભ્ય છે એ આવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લે છે તો એ બાબતનો જે રિપોર્ટ હોય એ સરકારને કરવાનો રહેશે. અને આ જે બાબત હવે તમે તમારી રીતે નક્કી કરી લો કે ભાઈ એક પ્રવૃત્તિમાં મારા
મેં ફાળો આપ્યો છે, પણ એ તો ક્યાં રાજકીય પ્રવૃત્તિ છે? એવું તમે તમારી રીતે નક્કી કરી લીધું, બરાબર, મનથી તમે ફાળો આપી દીધો છે, કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ લીધો છે, બરાબર, અને તમે પોતાને એવું લાગે છે કે ભાઈ આ રાજકીય પ્રવૃત્તિ ને, આ તો ભાઈ અલગ કામ છે, આ તો સામાજિક છે કે એવું કદાચ તમને લાગે છે, તો તમારે શું કરવાનું? એનો રિપોર્ટ સરકારને મોકલવાનો કે ભાઈ મેં આ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લીધો છે, કાં તો મેં આ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે. તો ભાઈ એ સરકાર નક્કી કરશે કે એ પ્રવૃત્તિ રાજકીય છે કે નથી. જો લખ્યું છે આ સિવાય કોઈ પણ પ્રવૃત્તિ એ રાજકીય પ્રવૃત્તિ છે કે નહીં, તેનો આખરી નિર્ણય સરકારનો રહેશે, બરાબર. પછી તમે તમારા મનથી કહી દો કે ભાઈ ના ના, એ તો રાજકીય નહીં, એ તો સામાજિક હતું એટલે ઉગ્યો હતો, બરાબર, પણ એવું નહીં. એ બધું નક્કી કોણ કરશે? સરકાર, બરાબર. આખરી નિર્ણય સરકારનો રહેશે, એવું નિયમ 5માં કહી દીધું છે. બીજી વસ્તુ કે તમે જે પંચાયતનો કર્મચારી છે ને, એ પોતાનો મત આપી શકશે, બરાબર, કારણ કે વોટ આપવો તો મત આપવો તો આપણો દરેકનો અધિકાર છે, પણ કોને મત આપ્યો છે એ બધી બાબતો જાહેર કરવી પડશે નહીં. કારણ કે તમે ક્લાસ 1 અધિકારી હોય, દાખલા તરીકે તમે કહી દો કે મેં તો સો એન્ડ સો પાર્ટીને વોટ આપ્યો છે, તો ઇનડાયરેક્ટલી શું થઈ ગયું કે તમે તમારા સ્ટાફમાં એ પાર્ટીનો પ્રચાર કરો છો, અને જ્યારે તમે સરકારી હોદ્દા પર હોય ત્યારે તમારે નિષ્પક્ષ રહેવું પડે, બરાબર. અંદર ખાને તમે ગમે તે પક્ષને માનતા હોય, પણ જાહેરમાં તમારે આવું બધી ભાઈ એની પ્રચાર કરી શકાય નહીં. અને સાથે જ મિત્રો, પંચાયતનો કર્મચારી પોતાના શરીર પર કે પોતાની ગાડી પર, વાહન પર કે પોતાના ઘરની ઉપર, નિવાસસ્થાન પર ચૂંટણીનું કે કોઈ પણ પ્રતીક બતાવે એવું જો કોઈ પણ એવું એને ચેષ્ટા કરી હશે તો એ નિયમનો ભંગ કર્યો હોય ને એમ જ ગણવામાં આવશે, બરાબર. એટલે વાહનની ઉપર કોઈ સરકારી જે પેલું કહેવાય ને, કોઈ બી ચૂંટણી પ્રતીક કહેવાય ને, એ તમે ક્યાંક જો દોરાયું હોય કે એવું કે કર્યું હોય, પોતાના શરીર પર ટેટુ કરાવ્યું કે ગાડી પર સ્ટીકર ચોંટાડ્યું કે ઘર પર કરાવ્યું, તો મિત્રો એ બધું ના ચાલે, બરાબર. એ બધું આ નિયમનો ભંગ જ ગણાવશે, એવું નિયમ 5 કહે છે. ટૂંકમાં નિયમ 5 શું કહે છે? રાજકારણ કે ચૂંટણીમાં ભાગ આપણે લેવાનો નથી, કોઈ પણ પ્રવૃત્તિ પેલા પક્ષને આપણે પ્રચાર કરવાનો નથી, બરાબર. પ્રવૃત્તિમાં ભાગ લો તો સરકારને જાણ કરવાની, એ નક્કી કરશે કે આ રાજકીય પ્રવૃત્તિ છે કે નહીં. તમારે મત આપવો હોય તો આપી દેજો, કોઈ વાંધો નહીં, પણ તમારે જાહેર એની ઢંઢેરો નહીં પીટવાનો કે મેં કોને આપ્યો છે, બરાબર. ગુપ્ત મતદાન રાખવાનું, અને પોતાનું શરીર, વાહન, નિવાસસ્થાન આ કોઈ પણ જગ્યા પર એવી કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરવાની કે એવું કોઈ સ્ટીકર બીકર નહીં ચોંટાડવાનું કે જેનાથી એવું લાગે કે ઇનડાયરેક્ટલી તમે સો એન્ડ સો પાર્ટીનો પ્રચાર કરો છો, એવું કહેવા માંગે છે નિયમ 5. બોલો મિત્રો, આવડી ગયો ને એટલે સુધી? અરે યાર, વિડીયો લાઈક નથી કર્યો હજુ સુધી, કરી લો મારા ભાઈ. કોઈ તમારા માટે આટલી મહેનત કરે છે તો આપણે એક વિડીયોનું ક્લિક તો કરી જ શકીએ એમના માટે. તમારે મને સપોર્ટ કરવાનો છે મિત્રો, કારણ કે હજુ તો આવા બહુ વિડીયો લાવવાના તમારા માટે. નિયમ 6, દેખાવ અને હડતાલ પંચાયતના કોઈ પણ કર્મચારીથી, બરાબર. એટલે આ શું કહે છે? તો સિમ્પલ છે કે ભારત, પહેલાં એકવાર વાંચી લઈએ પછી તમને સમજાવી દઉં છું. ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વનો હિત, રાજ્યોની સલામતી, વિદેશો સાથેના મૈત્રીભર્યા સંબંધો, જાહેર વ્યવસ્થા, શિષ્ટતા, નૈતિકતાને હાનિ કરતા હોય અથવા કોર્ટના તિરસ્કાર, બદનક્ષી અથવા તો ગુનાની કોઈ ઉશ્કેરણી પેદા કરતા હોય તેવા કોઈ પણ દેખાવમાં સામેલ થઈ શકશે નહીં, અથવા તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લઈ શકશે નહીં. એ ટૂંકમાં મિત્રો આ એવું જ કહે છે કે કોઈ પણ પ્રકારનો સરકારનો વિરોધ કરવાનો તમારે નથી, અને એના માટે ખાસ શું છે કે કોઈ પણ પ્રકારની હડતાળનો આશરો લઈ શકાશે નહીં, આવું નિયમ 6માં કીધું છે, બરાબર. અને મિત્રો જે પણ હડતાલ હોય એમાં તમે કોઈ મદદ પણ કરી શકશો નહીં. હવે સાથે જ મિત્રો આ લોકો હડતાલ એટલે શું એની પણ વ્યાખ્યા સમજાવી દીધી છે કે હડતાલ એટલે શું, તો કે પંચાયત કર્મચારીઓએ સમૂહમાં જોડાઈને કામ બંધ કરવું, બરાબર. સાથે મળીને કામ કરવાની ના પાડી દેવી, બરાબર. કે કોઈ પણ સંખ્યાના પંચાયત કર્મચારીઓએ કરેલો એકત્રિત ઇનકાર, જેમ કે ઓવરટાઈમમાં કામ કરવાની જરૂર હોય અને આપણે ના પાડી દઈએ, અને એવું કોઈ પણ વર્તન કરો કે જેનાથી પંચાયતનું કામ બંધ થઈ જાય અથવા તો થોડું ઢીલું પડી જાય, એટલે કે ધીમું પડી જાય, તો આ નિયમનો ભંગ ગણાશે. એટલે ટૂંકમાં બધા ભેગા થઈને આપણે નક્કી કરીએ કે ભાઈ ચલો આપણને 6 વાગે જેને બદલે તમે નક્કી કરો કે આપણે 6:10 નહીં, આપણે તો 4 વાગે ઘેર જતા રહેવું છે, બરાબર. અને એના માટે પછી તમે ગ્રુપ બનાવીને પછી વિરોધ ચાલુ કરી દો કે સાહેબ અમને 4 વાગે જવા દો, નહીં કે કાલથી અમે બધા નહીં આવીએ, બરાબર. કાં તો ઓફિસની તાળાબંધી કરીએ. તો આ તમે શું કર્યું? પંચાયતનું કામ તમે બંધ પાડ્યું છે, કાં તો એમાં ઢીલાસ કરી છે, અને બધા ભેગા થઈને ગ્રુપ બનાવીને આ બધું કર્યું છે. તો આ બધું જો તમે કંઈ પણ કરશો, હડતાલ પાડશો ને આ રીતે ભેગા થઈને કામ કરવાનો ઇનકાર કરશો તો એ નિયમ 6નો ભંગ ગણાશે, એવું આપણે આ ગુજરાત પંચાયત વર્તણૂક નિયમો 1998માં કીધું છે. ક્લિયર? કોઈ ચિંતા ના કરો મિત્રો, ખાલી સમજે રાખો. લાસ્ટમાં જો એવી જોરદાર ટ્રીક આપીશ ને 100% તમે ખુશ થઈ જશો.
અને કોમેન્ટમાં બોલો તમે તમારો એકદમ પોઝિટિવ ફીડબેક ના લખો ને તો ચેલેન્જ આપણી, બરાબર? કારણ કે લખશો જ યાર, આટલી કોઈ મહેનત તમારા માટે કરો તો તમે એટલું તો ધ્યાન રાખો જ કે આપણે એટલીસ્ટ 2 શબ્દો સાહેબ માટે લખીએ. મિત્રો જેને એવું લાગતું હોય કે કંટાળો આવે છે કે બરાબર અમને આ બધું આવડે જ છે ઓલરેડી, તો બહુ સારી બાબત છે, પણ હું એવા મિત્રો માટે જ બનાવું છું કે જેઓ મોંઘા ક્લાસીસો અટેન્ડ નથી કરતા અને તેમ છતાં આવા જ મિત્રો આગળ ઘણી બધી પરીક્ષાઓમાં આપણા વિડીયો જોઈને ગુજરાતમાં ફર્સ્ટ બી આવેલા છે, બરાબર? તો માટે મિત્રો એકદમ પોઝિટિવ થઈને શાંતિથી વિડીયો જોયા કરો, શાંતિથી, હા આવડી જશે લાસ્ટમાં. પંચાયત કર્મચારીઓએ મંડળમાં જોડાવા બાબત નિયમ 7 એવું કહે છે. તો હવે આ શું છે? તો કે કોઈપણ પંચાયતના કર્મચારીથી ભારતના સાર્વભૌમત્વ અને એકતાના હિતને અથવા તો જાહેર વ્યવસ્થા અથવા તો નીતિમત્તાની હાનિ કરતા ઉદ્દેશ્યો અથવા તો પ્રવૃત્તિઓ ધરાવતા મંડળના સભ્ય બની શકાશે નહીં કે ચાલુ રહી શકાશે નહીં. હવે સાહેબ આ તો બધું બહુ સરકારી ભાષા આવી ગઈ, કોઈ વાંધો નહીં, હવે આપણે ડિટેલમાં સમજાવીએ. તો મિત્રો આ એવું કહેવા માંગે છે કે એવું કોઈ મંડળ છે કે જે સરકારની વિરોધી કોઈ પ્રવૃત્તિઓ કરે છે, બરાબર? એટલે કે વારે વારે હડતાલ પાડે છે કે એવું કંઈક કરે છે કે જેનાથી આપણી જે જાહેર વ્યવસ્થા હોય એને હાનિ થાય છે. તો મિત્રો આવા મંડળના તમારે સભ્ય બની શકાશે નહીં જો તમે પંચાયતના કર્મચારી હોય તો. માની લો કે તમે ઓલરેડી આવા કોઈ મંડળમાં પહેલેથી જોડાયેલા હતા ત્યાર પછી તમને નોકરી લાગી છે, એટલે પછી તમે એવું ના કહી શકો કે સાહેબ હું ક્યાં જોડાયો છું, તો પહેલેથી જ ત્યાં તો એટલે જ જોડે એક શબ્દ લો કે ચાલુ રહી શકાશે નહીં. એટલે ભલે તમે હતા કોઈ વાંધો નહીં, પણ હવે તમે સરકારમાં જોડાય ને તો તમારે હવે ત્યાં એ ગ્રુપ છોડી દેવું પડશે, બરાબર? કે જે જાહેર વ્યવસ્થાને હાનિ કરતો હોય. એટલે નિયમ 7 એવું કહે છે કે મંડળમાં જોડાવા બાબત એટલું યાદ રાખશો ને તો તમને યાદ આવી જશે કે ભાઈ જે બી હાનિકારક મંડળો છે એમાં જોડાવાનું નહીં, જો જોડાયેલા હોય ને તો છોડી જવાનું. ક્લિયર? નિયમ 8 એવું કહે છે પ્રેસ અથવા તો રેડિયો સાથેના સંબંધ. હવે આ શું છે? તો એકદમ સહેલું છે. આ તો પંચાયત સત્તા મંડળની પૂર્વ મંજૂરી વિના કોઈપણ પંચાયત કર્મચારી કોઈ વર્તમાનપત્ર અથવા તો બીજા કોઈપણ સામયિક પ્રકાશનની ભાગીદારીમાં માલિકી ધરાવી શકતો નહીં કે તેનું સંપાદન કે વહીવટ કરી શકતો નહીં કે તેમાં ભાગ લઈ શકશે નહીં, અને તે સિવાય રેડિયો પ્રસારણમાં ભાગ લઈ શકશે નહીં અથવા તો અખબારમાં સામયિકમાં લેખ કે પત્ર લખી શકશે નહીં. ટૂંકમાં એવું કહે છે કે તમારે કોઈ પેપરમાં તમારે કોઈ લેખ લખવો છે કે ભાઈ રેડિયોમાં કોઈ ઇન્ટરવ્યૂ આપવું છે, તો એવું નહીં, એના માટે તમારે સરકારની પહેલાં પૂર્વ મંજૂરી લેવાની છે, બરાબર? સરકાર તમને પરમિશન આપે કે હા ભાઈ રેડિયો પ્રસારણમાં ભાગ લેજો તો જ તમે જઈ શકો, તો જ તમે કંઈ લખી શકો. પરંતુ આમાં થોડી છૂટછાટ આપી છે કે જો તમે એવો કોઈ લેખ લખો છો કે જે સાહિત્યનો છે અથવા તો કલા વિષયક છે અથવા તો વૈજ્ઞાનિક પ્રકારનો કોઈ છે તો તમારે સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. પણ આ સિવાયનો જો તમે તમારા ખાલી વ્યૂ આપતા હોય, બરાબર? આ વ્યૂ ઓલવેઝ 2 સાઈડના હોય, વ્યૂની 2 સાઈડ હોય, પોઝિટિવ બી હોય નેગેટિવ બી હોય, બરાબર? તો મિત્રો એવું તમારે સરકારની પૂર્વ મંજૂરી વગર એ બધું કરવાનું નથી, બરાબર? તમારે ખાલી સાહિત્ય કલા વિષયકને વૈજ્ઞાનિકને લઈને જો તમારે કોઈ લેખ લખવો હોય ને તો તમે લખી શકો, કવિતા બવિતા લખવું હોય કે સુવિચાર નિબંધ એવું બધું લખવું હોય ને તો તમે લખી શકશો, પણ બાકીનું નહીં, બરાબર? એના માટે પૂર્વ મંજૂરી જોશે. એટલે નિયમ 8 એવું કહે છે પ્રેસ અથવા તો રેડિયો સાથેના સંબંધો. મિત્રો કોઈ ચિંતા ના કરો, ખાલી આજે ટાઇટલ છે ને એની નીચેનું આ છે ને એ તમે સમજવાનો ટ્રાય કરો, બરાબર? લાસ્ટમાં તમને બધું આવડી જશે. ટ્રીકો જોરદાર લાવ્યો છું તમારા માટે, જો ને ખુશ થઈ જશો. નિયમ 9 સરકારની ટીકા. એટલે ખ્યાલ જ છે, આપણે દેશી ભાષામાં પહેલાં કહી દઈએ કે સરકારની કોઈ પણ ટીકા કરવાની નહીં, બરાબર ને? કંઈ ઇસ્યુ થઈ જશે ખોટા. કોઈ પણ પંચાયતનો કર્મચારી કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારની કોઈ પણ પ્રવર્તમાન અથવા તો તાજેતરની નીતિ અથવા તો પગલાંની પ્રતિકૂળ ટીકારૂપ નીવડનારી કોઈ હકીકત કે મંતવ્ય આપી શકશે નહીં. એટલે માની લો કે સરકારે કોઈ તમને આદેશ આપ્યો છે કે ભાઈ અત્યારે આપણે આ કેમ્પેઇન ચલાવવાનું છે, બરાબર? તો પછી તમારે એવું નહીં કે પોતાનો જે આ બધું શું સરકાર હોય એ શું લઈને બેઠી છે, આ તો બધું નકામું, આ તમારે એવી કોઈ ટીકા નહીં કરવાની. સરકારે ચાલુ કર્યું છે તો કંઈ વિચારીને જ કર્યું હશે, કંઈક હશે. અને એમાં શું છે એ ઘણીવાર એવું હોય કે સરકારનું વિઝન હોય, આપણા લો લેવલ પર આપણે એટલું બધું વિઝન ખ્યાલ ના આવતું હોય, બરાબર? એટલે એવું જ કહે છે કે તમારે તમારા ભાઈ સરકારની નીતિઓની બધાને તમારા પ્રતિભાવ આપતા નહીં, આપણે એક્સપર્ટ બનીને બેસી નહીં જવાનું, બરાબર? આપણે કોઈ પણ મંતવ્યો કે જે હોય ને એ આપણા સુધી રાખવાના છે. આપણે એની જાહેરમાં ચર્ચા નહીં. ઘણા તો એવું હોય ને સરકાર કોઈ કેમ્પેન લાવે ને તો વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી દેશે એનો વિરોધ કરવા. આપણે એવું બધું નથી કરવાનું. નોકરી જતી રહેશે માંડ લીધી હશે પરીક્ષા પાસ કરીને તો, બરાબર? એટલે આપણે એકદમ શાંતિથી આપણે છાના માના આપણી નોકરી શાંતિથી કર્યા કરવાની નિયમ અનુસાર. નિયમ 10
અનઅધિકૃત રીતે માહિતી પૂરી પાડવી. હવે અનઅધિકૃત એટલે શું? તો આ તો તમને ખબર જ છે કે પંચાયતના હુકમ સિવાય પોતાની સોંપાયેલી ફરજો શુદ્ધ આશયથી અદા કરતા હોય તે સિવાય કોઈપણ પંચાયત કર્મચારી કોઈ સરકારી દસ્તાવેજ અથવા તેના કોઈપણ ભાગની બાતમી અથવા તો કોઈ માહિતી આવી દસ્તાવેજ કે માહિતી પૂરી પાડવાનો પોતાનો અધિકાર ન હોય એવા કોઈ પંચાયત કર્મચારીને અથવા તો બીજી કોઈ વ્યક્તિને સીધી યા આડકતરી રીતે પૂરી પાડી શકાશે નહીં. એટલે મિત્રો એવું જ કહે છે કે તમે માની લો કે સપોઝ કે કોઈ જગ્યા પર કોઈ વર્ગ 3માં છો, બરાબર, ક્લેરિકલમાં છો. હવે આ એક એક્ઝામ્પલ આપું છું ખાલી. તો માની લો કે ક્લાસ ત્યાં ઓફિસમાં કોઈ પ્રાઇવેટ કંપનીઓના ટેન્ડર આવ્યા છે ને એ બધાએ ટેન્ડર ભર્યા છે, બરાબર. તો એ ટેન્ડર પછી કોઈ 100 ડેટે ખુલવાના હોય કે ભાઈ આટલા દિવસે ટેન્ડર ખુલવાના છે અને બરાબર. તો 2 દિવસ પહેલાં તમે વળી એવું કરો કે તમારા ક્રાઇટેરિયમ નહીં આવતું તો બી તમને એવું કે અરે સાહેબના ટેબલ પર ફાઇલ હોય, લાવનું જોઈ લો, બરાબર. તો તમે તમારી રીતે આવી કોઈ માહિતી બાતમી, બરાબર, એ જો ચોખ્ખું લખ્યું છે કે બાતમી અથવા તો આવી કોઈ માહિતી, કેવી માહિતી કે જે પોતાના અધિકારમાં ન હોય, બરાબર. એનો મતલબ એવું નહીં કે પોતાના અધિકારવાળી આપી દેવાની, એ પણ નહીં આપવાની ટૂંકમાં, પણ બીજાની તો ખાસ નહીં. તો આવી કોઈ પણ સરકારી દસ્તાવેજ કે માહિતી હોય ને એ તમારે કોઈને અનઓફિશિયલી પૂરી પાડવાની નહીં. એટલે કોઈ ભાઈબંધ કે યાર જોઈ લે ને શું છે આમાં લિસ્ટ જોઈએ આપને, તો આપણે જોઈએ આપીએ એવું નહીં, બરાબર. અનઅધિકૃત રીતે માહિતી પૂરી પાડવી નહીં. આ નિયમમાં નથી મિત્રો, આ મેં ખાલી મારી રીતે લખ્યું છે કે માહિતી નહીં પૂરી પાડવી વાત સાચી, પણ આરટીઆઈ 2005 હેઠળ માહિતી માંગે ને તો પૂરી પડાય. કેમ? કારણ કે એ અધિકૃત થઈ ગયું, એણે ઓફિશિયલી ફી ભરી છે અને લીગલી એ તમારે જે માહિતી માંગે છે એટલે એ અધિકૃત રીતે માહિતી માંગી કહેવાય. એટલે તમે કન્ફ્યુઝ ના થતા કે સાહેબ આરટીઆઈમાં તો માહિતી એ અધિકૃત માહિતી છે ને એટલે એ આપી શકાય, પણ અનઅધિકૃત કોઈ તમને અંદર ખાને કોઈ એવું કે લો ભાઈ 500 રૂપિયા મને આ જરા જોઈએ આપો ને, બરાબર. તો એ બધું નહીં, એમાં ઓલરેડી લાંચનો તો કેસ લાગે જ, પણ જોડે જોડે આ નિયમ બી તૂટે જ છે, બરાબર. એટલે આપણે આવા કોઈ ધંધા કરવાના નથી. મિત્રો વિડીયોને લાઈક કર્યો છે ને? યાદ છે ને ટાર્ગેટ આપણો 500 લાઈકનો છે અને 1 લાઈક તમારી હોવી જોઈએ, બરાબર. નિયમ 11 સમિતિ અથવા તો બીજા કોઈ સત્તાધિકારી સમક્ષ પુરાવો. હવે આ શું કહે છે? તો કે પંચાયતની પૂર્વ મંજૂરી વિના કોઈપણ પંચાયત કર્મચારીથી કોઈપણ વ્યક્તિ, સમિતિ અથવા તો સત્તાધિકારી તરફથી હાથ ધરાયેલી તપાસ અંગે પુરાવો આપી શકશે નહીં. એટલે માની લો કોઈ જગ્યા પર કોઈ ઓડિટ કેવું કંઈ આવ્યું છે, બરાબર, કાં તો કોઈ ઇસ્યુ થયું છે જેનાથી કમિટી બેસાડી છે, બરાબર. તો તમારી રીતે ડાયા થઈને ભાઈ છે ને સીધું જે પણ જે પુરાવા કહેવાય ને એ ફટફટ આપવા નહીં માંડવા. એના માટે જે પંચાયતની પૂર્વ મંજૂરી લીધી હોય, બરાબર, જે ઓફિશિયલી પ્રોસેસ થઈ હોય ને એને જ ફોલો કરવાની છે, બરાબર. ટૂંકમાં આ બધા નિયમમાં શોર્ટમાં કહું તો બધું પંચાયતની જે કહેવાય ને તમારે બધી મંજૂરી લઈને કરવાની, સરકારની સામે નહીં પડવાનું, શાંતિ નોકરી કરવાની. આ બધા નિયમો ટૂંકમાં એ રીતે તમને બાંધવાના રસ્તા છે. નિયમ 12 એવું કહે છે ફાળો. ફાળો શું કહે છે કે કોઈ પણ પંચાયત કર્મચારીથી પંચાયતની અથવા તો એ બાબતમાં પંચાયત સત્તા આપે એવા બીજા કોઈ અધિકારીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ ઉદ્દેશ્ય માટે કોઈપણ ફંડ ઊભું કરવા ફાળો માંગી શકાશે નહીં કે સ્વીકારી શકાશે નહીં કે કોઈપણ રીતે આમાં સામેલ થઈ શકાશે નહીં, બરાબર. એટલે આમાં ટૂંકમાં એટલું જ કહે છે કે આપણે સરકારી મંજૂરી લીધા વગર તમે ડાયરેક્ટ કોઈ ફંડ ભેગું કરવા માંડો, બરાબર, કોઈ જો લેવા જાઓ કે લેતા થઈ જાઓ એવું કશું જ નહીં, બરાબર. આપણે ટૂંકમાં કોઈ પણ ફાળો લેવાનો બી નહીં કે આપવાનો બી નહીં સરકારની પૂર્વ મંજૂરી વિના, કારણ કે તમને ખબર નહીં એ ફંડનો શું ઉપયોગ થવાનો છે, બરાબર. માટે સરકારની મંજૂરી લેવી આવશ્યક છે. નિયમ 13 એવું કહે છે ભેટ. હવે ભેટ તો તમને ખ્યાલ જ હશે મિત્રો, આમ અનઓફિશિયલી પણ આમ બધાને ખ્યાલ જ હોય છે કે દિવાળી હોય ને ત્યારે તમે સરકારી ઓફિસમાં આટો મારજો, ગિફ્ટોના પેલા કહેવાય ને ગિફ્ટોના પેકેટો ફરતા હોય છે, બરાબર. પણ હકીકતમાં નિયમ 13 એવું કહે છે કે ભાઈ પંચાયત કર્મચારીથી કોઈ પણ ભેટ સ્વીકારી શકાશે જ નહીં, અથવા પોતાના કોઈ કુટુંબીજન અથવા તેના વતી કામ કરતા અથવા બીજી કોઈ વ્યક્તિને કોઈ ભેટ સ્વીકારવાની છૂટ આપી શકાશે નહીં, બરાબર. કારણ કે ઘણીવાર એવું હોય કોઈ પ્રાઇવેટ કંપનીઓને સરકારી ઓફિસમાં કામ પડતું હોય તો જે સાહેબની સહીથી બધું જતું હોય ને તો એમને પછી દિવાળીઓ પર પેકેટો આવે, બરાબર. તો આવી કોઈ ભેટો આપણે લેવાની નથી. અને એવું નહીં કે હું ક્યાં લઉં છું, એ એમને તમારા છોકરા માટે આપી છે, એવું ના હોય. તમારી કુટુંબીજનને બધાને જ ગણી લીધા છે કે ભાઈ કોઈ પણ કુટુંબીજનના નામે કે કોઈ બીજાના નામે પણ તમારે ભેટ લેવાનું નથી, બરાબર. પરંતુ આમાં ભોજન લેવાનું કે વાહનમાં ક્યારેક બેસવાનું મળેલું આમંત્રણ હોય ને અથવા બીજા કોઈ પ્રાસંગિક પ્રસંગે તમારે જવાનું હોય ને અને આદિત્ય એ હોય ને એ બધું તમારે ભેટ તરીકે ગણાશે નહીં. એટલે જે વ્યક્તિ કોઈ સરકારી કામકાજ પડતી હોય એવી કોઈ પ્રાઇવેટ પેઢી હોય કે કંપની હોય જે અવારનવાર તમારા ઓફિસમાં આવતું હોય
અને કોઈક વાર જો તમને ભોજન માટે બોલાવે ને કોઈક વાર તો જવાય, એવું નિયમ કે છે. આ બધું હું નથી કહેતો, આ બધા હું તમને ખાલી નિયમ સમજાવું છું. તો કોઈક વાર ભોજન માટે લેવા બોલાવો તો તમારે જવાય, બરાબર. કોઈક વાર તમે રસ્તે જતા હોય ને પેલી ગાડી નીકળે ને કે બે જાઓ સાહેબ, ક્યાં જવું, ઉતારતા જઈએ, તો તમે કોઈક વાર આવી રીતે જાઓ ને તો એને ભેટ તરીકે ગણવાનું નથી, બરાબર. પંચાયત કર્મચારી પોતાની સાથે સરકારી કામકાજ અંગે સંબંધ હોય એવી વ્યક્તિનું અથવા તો ઔદ્યોગિક કે વાણિજ્ય પેઢી સંગઠનો વગેરેનો અતિશય ખર્ચાળ આદિત્ય અથવા તો વારંવારનું આદિત્ય સ્વીકારવાનું ટાળવું જોઈએ. હવે મિત્રો આ શું કહેવા માંગે, એટલે આ એવું કહેવા માંગે છે કે જે મોટી મોટી કંપનીઓ હોય, બરાબર, તો હવે એ તો ઓબ્વિયસલી યાર કંપનીઓ તો મોટા મોટા ખર્ચા કરતી હોય, એમને સરકારી ટેન્ડરો પાસ થતા હોય, બરાબર. તો વસ્તુ એ કે એ લોકો તો એમના મોટા મોટા હાઈફાઈ બધા પ્રસંગોમાં તમને બોલાવે, બરાબર. તો પછી એમાં વારે ઘડી પછી તમારે જવાનું નથી, બરાબર. એવું કોણ કહે છે? નિયમ 13. કારણ કે પછી જો તમે વારંવાર એના પ્રસંગોમાં હાજરી આપ કરો ને તો ઇનડાયરેક્ટલી એવું કે તમે એ કંપની સાથે જોડાયેલા છો અને એનો ફાયદો થાય ને એવા જ તમે ડિસિઝન લેશો, એવું વિચારીને નિયમ 13માં એવું કહી દીધું કે ભાઈ આ બધું કરશો ને તો એને અમે ભેટમાં ગણી લઈશું કે જે નિયમ 13માં ના પાડેલી છે. ક્લિયર? મજા આવે છે ને મિત્રો? અરે કોમેન્ટમાં આમ લખો તો ખરા, મજા આવે છે સાહેબ, કારણ કે તમારી કોમેન્ટો વાંચીને જ ઉત્સાહ આવે છે, બરાબર. લાઈક જોઈને ખ્યાલ આવે કે વિડીયો કેટલો સારો બન્યો છે અને કોમેન્ટ જોઈને ઉત્સાહ આવે કે આવા નવા વિડીયો હજુ બનાવું. સાથે જ આ નિયમમાં જાહેર મકાનના શિલારોપણની વિધિ અથવા કોઈ ઉદ્ઘાટન વિધિ અથવા તો કોઈ સમારંભ વખતે પંચાયત કર્મચારીને આપવામાં આવેલી કોઈ પણ વસ્તુને ભેટ તરીકે ગણવામાં આવશે, બરાબર. કોઈ કંપની હોય એનો શિલાન્યાસ હોય ને કે સાહેબ આપણે ખાતમુહૂર્ત છે આવી જજો, અને ત્યાં જાઓ ને ત્યાં પછી તમને ફટાક દઈને એક મોંઘી ગિફ્ટ આપી દે કે સાહેબ આ તો ખાલી બધા માટે લાવે છે ને તો તમને બી આપી, ના, એ ભેટ જ ગણાશે, બરાબર. એ સિવાય લગ્ન વિધિ, સંબંધ, શ્રી ધાર્મિક કોઈ સમારંભ છે એમાં જે ભેટ આપવાની પ્રથા પ્રવર્તમાન ધાર્મિક અથવા તો સામાજિક રૂઢિ સાથે સુસંગત હોય ત્યારે પંચાયતના કર્મચારી અથવા તો તેના કુટુંબીજન અથવા તેના વતી કાર્ય કરતી કોઈ પણ વ્યક્તિઓ નજીકના સગા પાસે ભેટ સ્વીકારી શકશે, બરાબર. એટલે કોઈ જગ્યા પર એવું હોય કે ભાઈ અહીં તો સાહેબ તમે કોઈ ધાર્મિક પ્રસંગમાં ગયા, તમે કોઈના ઘેર ગયા, બરાબર, કોઈ કંપનીવાળાએ કોઈ પૂજા રાખીને ત્યાં ગયા, તો એવું કે સાહેબ અમારા તો રિવાજ છે જે મહેમાન આવે ને એને અમારે 100 રૂપિયા આપવા પડે. સપોઝ આ એક ઉદાહરણ આપું છું કે ભાઈ એવું કે ભાઈ અમારે ત્યાં તો એવું હોય કે જે પણ પૂજામાં એમને 100 રૂપિયા આપવા પડે, તો પછી એને આપણે સ્વીકારી શકાશે. કેમ? કારણ કે એ લખ્યું જે પ્રવર્તમાન ધાર્મિક અથવા તો સામાજિક રૂઢિ સાથે સુસંગત હોય, તમને ખ્યાલ હોય કે હા એક નિયમ હોય છે જે જાય એને આપતા હોય છે, તો ભાઈ તમે લઈ શકશો. પરંતુ આમાં લિમિટ બાંધી દીધી કે જો ઉપલી પંચાયતની જગ્યા ધરાવતો પંચાયત કર્મચારી હોય તો તેને 250 રૂપિયા અને નીચલી પંચાયતનો હોય તો તેને 100 રૂપિયા, આટલે સુધીને જ લઈ શકાશે. અને માની લો કે તમે 250થી વધારે લીધા ઉપલી પંચાયતવાળાએ અને નીચલીવાળાએ 100 રૂપિયાથી વધારે લીધા, તો ભાઈ શું કરવાનું? યસ, ઉપરી અધિકારીને જાણ કરવાની રહેશે. હવે મનમાં એવું ના કહેતા સાહેબ કે કોણ જાણ કરે છે, આવું બધું તો ચાલતું હોય ને. આપણે અત્યારે નિયમો ભણીએ કે લખ્યું છે શું, તમે શું કરો છો એ પછીની વસ્તુ છે, 2 નંબરની વસ્તુ છે, પણ નિયમો તમને શું કહે છે એ અત્યારે મારે સમજાવવાનું કામ છે, કારણ કે પરીક્ષામાં આ નિયમો પ્રમાણે તમારે જવાબ લખવો પડશે. ક્લિયર? નિયમ 14, કોઈ પણ પંચાયત કર્મચારીથી દહેજ આપી શકાશે નહીં કે લઈ શકાશે નહીં અથવા તેમાં આપવા કે લેવામાં મદદ કરી શકાશે નહીં, બરાબર. દહેજ ક્યાં હોય? લગ્ન થતા હોય, નિકાહ થતા હોય, લગ્ન થતા હોય, મેરેજ થતા હોય, એમાં તમને ખ્યાલ હશે કે ખબર ને, હવે તો જો કે આ બહુ ઓછું થઈ ગયું પણ હજુ પણ છોકરીને આપે છોકરી આપે કહીને અંદર ખાને તો ઘણું બધું ચાલતું હોય છે, એવું મને એવું લાગે છે. પછી જોજો આમાં પાછું ઇસ્યુ ના થઈ જાય. પણ મિત્રો એટલે ટૂંકમાં નિયમ તો એવું જ કહે છે કે દહેજ આપી શકાશે નહીં કે લઈ શકાશે નહીં, અને મિત્રો આપણે પણ એવું કરવું જ જોઈએ, દહેજ આપવાનું પણ નહીં કે લેવાનું પણ નહીં, બરાબર. અને એવું બી નહીં કે ચલો તમે આપતા નહીં કે લેતા નહીં, પણ તમે ખાલી વચ્ચે રહીને મદદ કરાવો છો તો આપણે મદદ પણ કરવાની નથી. જસ્ટ આડી વાત કરું મિત્રો, મારી વાઈફને મેં ખાલી પહેરેલા કપડાં એવું લઈને આવ્યો છું, બરાબર. 1 સિંગલ રૂપિયો મેં નથી લેવડાવ્યો, બરાબર. અને મેરેજ પણ એકદમ સાદેથી શાંતિથી કોર્ટમાં કરી લેવાના હોય, બરાબર. એટલે આ તો દરેકની પછી પર્સનલ વસ્તુ છે, આ તો જસ્ટ ખાલી શેર કર્યું. એટલે ટૂંકમાં દહેજ તો નહીં જ એમ. નિયમ 15 એવું કહે છે પંચાયત કર્મચારીના માનમાં જાહેર સભા અથવા તો અન્ય સાદર સત્કાર. તો આ શું કહે છે? તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે ખાસ કરીને જ્યારે કોઈ માણસ રિટાયર થતું હોય ને તો બહુ મોટો પ્રસંગ હોય, બરાબર. બધા આખા તાલુકાના જિલ્લાના બધા સાહેબોને બોલાવી લે, બધા ગિફ્ટો આપતા હોય, ફોટા પડાવે, સ્ટેટસમાં મૂકી દે. તમે જોયા હશે, ઘણા બધા જોયા છે ને? યસ, જોયા તો હશે જ ક્યાંક ને ક્યાંક, બરાબર. તો મિત્રો પણ આ તો એવું કહે છે કે આ નિયમ હેઠળ પંચાયત કર્મચારીથી સરકારની પૂર્વ મંજૂરી વિના અભિનંદન કે વિદાયનું માનપત્ર કે પોતાને આપવાનું
અપાતું પ્રમાણપત્ર સ્વીકારી શકશે નહીં કે પોતાના માનમાં યોજાયેલી જાહેર સભા અથવા તો સરકાર સમારંભમાં હાજરી આપી શકશે નહીં. અને સાથે જ જે નોકરી છોડીને ગયેલા વ્યક્તિ હોય ને તેના મનમાં પણ જો આવો કોઈ પ્રસંગ હોય ને તો તેમાં તમે હાજરી આપી શકશો નહીં. જો છે ને આ તો ચોખ્ખું ના જ પડે છે ભાઈ, તમારું પોતાનું હોય કે બીજાનું હોય, તમારે આવા કોઈ બધા પ્રસંગો કરવાના નથી, આવા બધા માનપત્રો લેવાના નહીં. જો લેવો હોય ને તો સરકારી મંજૂરી લઈ લેજો. તેમ છતાં ખાસ હુકમથી તમે સરકારી મંજૂરી લીધી છે, તો જો તમે મંજૂરી લીધી છે તો ખાસ હુકમ જો તમને થયેલો છે ને તો તમે પંચાયત કર્મચારી કોઈ જાહેર સંસ્થાની વિનંતીથી તેને ભેટ આપવાનું ના હોય તેવા તેલચિત્ર, અર્ધપ્રતિમા કે બાવલા માટે બેસી શકશે. તેની પોતાની અથવા તો બીજી કોઈ પંચાયત કર્મચારી અથવા તો જેણે તાજેતરમાં પંચાયતની નોકરી છોડી દીધી હોય તેવી વ્યક્તિને નિવૃત્તિના પ્રસંગે કે જિલ્લા અથવા તો ગામમાં કોઈ કર્મચારી બદલી થઈ હોય તો તેના આદરમાં જે યોજાયેલો બિલકુલ ખાનગી ટાઈપનો પ્રસંગ હોય ને, એવું નહીં કે પોસ્ટરો મારી દીધા છે કે આ સાહેબની બદલી થવાની છે તો મોટો પ્રસંગ છે આવી જજો, બરાબર, આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યા પછી જમણવાર રાખ્યું છે ને, તો ના, એવું જાહેરવાળો નહીં, એકદમ ખાનગી લેવલ પર પ્રસંગ ચાલતો હોય ખાલી અંદર સ્ટાફ પૂરતો અને એકદમ અવિધિસરનો વિદાય સમારંભ હોય ને તો તમે હાજરી આપી શકશો એવું કહેવા માંગે છે, બરાબર. અને આ સિવાય જે જાહેર મંડળ અથવા તો સંસ્થા દ્વારા યોજાયેલું એકદમ સાદું અને એકદમ કરકસરભર્યા સમારંભમાં હાજરી આપી શકશો. એટલે બહુ જ જાહો જલાલીવાળા હાઈફાઈ હોય ને એમાં નહીં, પણ જે નોર્મલ હોય ને એકદમ સાદા અને સિમ્પલ થતા હોય ને એમાં તમે હાજરી આપી શકશો. નિયમ 16 એવું કહે છે ખાનગી ધંધો અથવા તો રોજગાર. તો મિત્રો આ નિયમ તો તમને ખ્યાલ જ હશે કે સરકારી નોકરી કરતા હોય એટલે તમે બીજો કોઈ ધંધો બંધો કરી શકો નહીં કે બીજી કોઈ નોકરી લઈ શકો નહીં. બસ આ જ કહેવા માંગે છે કે પંચાયતનો કર્મચારી કોઈ પણ ધંધા અથવા તો વેપારમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે જોડાઈ શકશે નહીં અને તે સિવાય કોઈ બીજી નોકરી માટે વાટાઘાટો કરી શકશે નહીં. એટલે નિયમ 16 એવું કહે છે ખાનગી ધંધો, પ્રાઇવેટ જોબ કે પ્રાઇવેટ બિઝનેસ. મિત્રો ફરીથી યાદ કરાવું, વિડીયોને લાઇકનો ટાર્ગેટ છે 500નો અને એમાં તમારી લાઇક ના આવી હોય તો હજુ કરી લેજો મિત્રો, બરાબર. તમારા માટે સાહેબ આટલા સરસ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરે છે તો આપણે એક નાનકડો સહકાર આપવાનો છે, લાઇક કરવાનો છે અને વિડીયો કેવો લાગે એ પ્રતિભાવ જણાવવાનો છે કોમેન્ટમાં, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. કોઈપણ પંચાયતનો કર્મચારી કોઈપણ રોકાણમાં સટ્ટો ખેલી શકશે નહીં. હવે સટ્ટો એટલે શું કે શેર, જામીનગીરીઓ અથવા બીજી રોકાણોની વારંવાર ખરીદી અને વેચાણ કરતા હોય ને તો એ બધું સટ્ટો જ ગણવામાં આવશે, બરાબર. નિયમ 17 એવું કહે રોકાણ, આ પૂછીનું નથી, ઉછીનું છે, ટાઈપિંગ મિસ્ટેક છે, કારણ કે મેં કીધું ને મારી કોઈ ટીમ નથી, હું એકલો જ તમારા માટે વિડીયો બનાવ. આ બધું મિત્રો કોઈ એઆઈથી નથી બનાવ્યું, આ મેન્યુઅલી મેં બધું ટાઈપ કર્યું છે, બરાબર. એટલે પાછા અમુક એક્સ્ટ્રા સ્માર્ટ મિત્રો ને એવું કે સાહેબ એઆઈથી બનાવો છો ને, બધી મહેનતની બોલો પથારી ફેરવી નાખે. એપ્રિશિએટ ના કરો તો એટલીસ્ટ ખણખોદ ના કરો. રોકાણ ઉછીનું, અહીં ઉ છે મિત્રો, ઉછીનું આપવું કે ઉછીનું લેવું. તો કોઈપણ પંચાયતનો કર્મચારી કોઈપણ સટ્ટો ખેલી શકશે નહીં, કોઈપણ એમાં જામીનગીરી કે કોઈપણ વારંવાર કોઈ ખરીદ વેચાણ કરતો ને તે કરી શકશે નહીં, એ બધું સટ્ટો જ કહેવાશે. અને આ સિવાય પરિવારના કોઈ વ્યક્તિના નામ પર પણ આવું કરી શકશે નહીં. અને જો તેમ છતાં આવું કરો તો સરકારશ્રીને જાણ કરવાની રહેશે. આ તો દરેકમાં આવશે જ આ નિયમ તો, બરાબર, સરકારને જાણ કરી દેવાની. અને આ પણ આવશે કે તે સિવાય પૂર્વ મંજૂરી લઈ લેવાની. કોની? જિલ્લા પંચાયતની પૂર્વ મંજૂરી વિના પોતાની હુકુમત હેઠળની સ્થાનિક હદની અંદર જમીન અથવા તો કિંમતી મિલકત ધરાવતી કોઈપણ વ્યક્તિને પૈસા ધરી શકશે નહીં અથવા તો કોઈપણ વ્યક્તિને વ્યાજે આપી શકશે નહીં. એટલે તમે જે તાલુકામાં કે જિલ્લામાં નોકરી કરતા હોય ને ત્યાં તમે વ્યાજે પૈસા ફેરવતા હોય, વ્યાજે આપતા હોય કે લેતા હોય, બરાબર, તો એ બધું કશું આપણે કરવાનું નહીં. શેર બજાર સટ્ટો બટ્ટો કશું કરવાનું નથી, એવું નિયમ 17 આપણને ના પાડે છે. નિયમ 18 એવું કહે છે નાદારી અને હંમેશનું દેવું. તો મિત્રો આમાં શું છે તે પણ જોઈ લઈએ કે પંચાયતના કર્મચારીએ પોતાની અંગત બાબતોની વ્યવસ્થા એવી રીતે કરવાની કે જેથી નાદારી આવે ને તો તેને નિવારી શકે. અને નાદારી એટલે શું છે તો એના વિશે બી જોઈ લઈએ. તો કે આ સિવાય જો પંચાયતના કર્મચારીના પગારના અડધા ભાગ પર ટાચ મુકાઈ હોય, એ કાચ નહીં, એ ટાચ છે, બરાબર. ટાચ એટલે કે એમાં કપાતું હોય, બરાબર, તમારી કપાત થતી હોય પગારની, ત્યારે પગારની સામે તેના દેવાનું પ્રમાણ કેટલું છે અને દેવાદારની સ્થિતિ અસાધ્ય છે કે કેમ તે બાબત અહેવાલમાં બતાવી, જેથી કેસના સંજોગો જોઈને દેવાદારની સરકારી નોકરી તરીકેની કાર્યક્ષમતાને વિપરીત અસર પહોંચશે કે કેમ તે જે વખતે આ બાબત પંચાયતના ધ્યાન પર આવી હોય ત્યારે એ જે જગ્યા પર હોય તે જગ્યા ઉપર
અથવા તો પંચાયત સેવા હેઠળની બીજી કોઈ પણ જગ્યા ઉપર તેને ચાલુ રાખવું ઇચ્છનીય છે કે નહીં તે અંગેનો નિર્ણય સરકાર કરશે. આ સિવાય જે પંચાયતના કર્મચારીના અડધા પગાર કરતાં પૂરતા જ જે ટાંચ મુકાઈ હોય તે જો 2 વર્ષથી વધુ મુદ્દતની ટાંચ ચાલુ હોય તો સરકારી નોકરીમાંથી દૂર થવાને પાત્ર બનશે. એટલે મિત્રો આમાં જે નિયમ 18 છે કે નાદારી અને હંમેશનું દેવું, એટલે કે આપણે જે પણ પંચાયતનો કર્મચારી એને પહેલાં તો એવી વ્યવસ્થા રાખવાની કે જેથી નાદારી આવે તો તેને નિવારી શકાય, અને સાથે જો એવું કોઈ છે કે જેના કારણે તેના પગારમાંથી કપાત થઈ રહી છે અને ભરપાઈ થઈ રહી છે તો એ જે પગારની કપાત થઈ રહી છે એની જાણ સરકારને કરવાની, જેનાથી એ નક્કી કરશે કે આ જે કપાત થઈ રહી છે તેનાથી એ કેટલું યોગ્ય છે અને આ કેટલા સમય સુધી ચાલુ રાખવાનું છે. અને સાથે જ એ કપાત ચાલુ છે પણ જો જોડે જોડે જોબ ચાલુ હોય તો એ જે જગ્યા ઉપર છે તે ચાલુ રાખવું ઇચ્છનીય છે કે કેમ તે નિર્ણય સરકાર કરશે. અને સાથે મિત્રો જો આ જે કપાત છે એ 2 વર્ષથી વધુ થઈ જાય તો કર્મચારીની નોકરીમાંથી દૂર થવાનું પાત્ર બને છે. નિયમ 19 પંચાયત કર્મચારીએ તેની સામે થયેલી ફોજદારી અથવા તો દીવાની કાર્યવાહી અંગે પંચાયતને જાણ કરવા બાબત. તો આ જે નિયમ 19 છે એટલે કે ફોજદારી અથવા તો દીવાની કાર્યવાહી, હવે એનો મતલબ શું છે? તો જો કોઈ પંચાયત કર્મચારી સામે તેના માસિક મળતરની 10 ગણી રકમની વસૂલાત માટે અથવા આવા પંચાયત કર્મચારીએ કરેલા કહેવાતા વિશ્વાસભંગ અથવા તો નાણાંની કોઈ ઉચાપત કરી હોય અથવા તો કોઈ કપટ કર્યું હોય, બરાબર, તો કોઈ પણ દીવાની કાર્યવાહી દાખલ કરવામાં આવી હોય અથવા તો અત્યારે હાલમાં ચાલુ હોય તો એ બાબતનો લેખિત અહેવાલ કોને કરવાનો રહેશે? ખાતાના અથવા તો કચેરીના વડાને કરવાનો રહેશે. બરાબર, એટલે તમે જુઓ છો ને અવારનવાર LCB વાળા પકડતા હોય છે ને, કોઈ ક્લાર્કને કે કોઈ મામલતદારને કે કોઈ પણ તલાટીને કે કોઈ શિક્ષકને કે વોટ એવર, બરાબર, આપણે કોઈ પર્ટિક્યુલર કોઈ નામ નહીં લેતા, એક જનરલ વાત કરીએ કે કોઈ પણ સરકારી કર્મચારી તે તમે ન્યૂઝમાં વાંચતા હોય ને કે લાંચ લેતા પકડાયા છે, તો એ જ્યારે પણ આવી લાંચ લેતા પકડાય કાં તો પછી કોઈ નાણાંની ઉચાપત કરી, બરાબર, કોઈ ઘોટાળો કર્યો પૈસાનો, બરાબર, તો આ નાણાંની ઉચાપત કહેવાય. તો આ બધું હોય ને અને એના પર જો આવી દીવાની કાર્યવાહી થઈ ગઈ હોય ને, બરાબર, તો એ બધાની જાણ તરત કોને કરવી પડશે? લેખિતમાં કરવાની, ખાતાના કે કચેરીના વડાને. એટલે નિયમ 19 એવું કહે છે આ ફોજદારી અથવા તો દીવાની કાર્યવાહી. મિત્રો કોઈ ચિંતા ના કરો, ખાલી સમજે રાખો, બરાબર, લાસ્ટમાં ટ્રીકો આવે જ છે. નિયમ 20 જંગમ સ્થળ અથવા તો કિંમતી મિલકત. આ શું કહે છે કે સ્થળ નહીં, અહીંયા સ્થાયી આવશે, જંગમ, સ્થાયી અથવા તો કિંમતી મિલકત. તો મિત્રો પંચાયતના દરેક કર્મચારીએ કોઈપણ સેવા અથવા તો જગ્યા પર પોતાની પ્રથમ નિમણૂક વખતે વારસામાં મળેલી જે માલિકીની મિલકત હોય એ પછી પોતાના નામે હોય કે કુટુંબના નામે હોય તે પૂરેપૂરી વિગત સરકાર ઠરાવે ને એવા પત્રકમાં જિલ્લા પંચાયતને રજૂ કરવાની રહેશે. તો મિત્રો અત્યારે જે પણ સરકારી કર્મચારી છે ને એમને ખ્યાલ હશે કે તમે એક શબ્દ સાંભળ્યો, કર્મયોગી પોર્ટલ, અને એમાં તમે સાંભળ્યું હશે કે ભાઈ તમારી મિલકતની માહિતી આપો. તો એ બીજું કશું નહીં, એ આ જ હોય છે કે તમારી જેટલી પણ જંગમ કે સ્થાયી કે કિંમતી મિલકત હોય એ નિયમ 20 હેઠળ તમારે જાહેર કરવાની થાય છે. જેમાં ગુજરાત પંચાયત વર્તણૂક સુધારા નિયમ 1998 જે આવ્યા હતા એમાં અહીંયા મિત્રો આ 99માં આવેલો છે, બરાબર, પણ અહીંયા થોડું કન્ફ્યુઝન એ છે કે ઘણી જગ્યા પર આ ગુજરાત પંચાયત વર્તણૂક સુધારા નિયમ 1998 લખ્યું છે અને ઘણી જગ્યા પર એને 99માં આવેલો છે એટલે એને 99 પણ લખેલું હોય છે, બરાબર. એ તમારે કન્ફ્યુઝ નહીં થવાનું, 98 લખ્યું કે 99 બંને એક જ વસ્તુ છે. તો વર્ગ 3 માટે જંગમ મિલકતની કિંમત 15,000 રૂપિયા અને વર્ગ 4 માટે 10,000થી વધતી હોય તો પછી સત્તાધિકારીને જાણ કરવી પડશે. અને મિત્રો એવું નહીં કે તમે એકવાર મિલકત જાણ કરી પછી શું તમે કંઈ લેવાના જ નથી. જેમ જેમ પગાર વધશે તમારું, બરાબર, થોડુંક ફાઇનાન્શિયલ ગ્રોથ થશે એમ તમે કંઈક ને કંઈક તમારી જમીન લેશો કે ઘર લેશો કે દુકાન લેશો એવું લેશો ને. તો પંચાયતના નોકરે દર વર્ષમાં 5 વર્ષના પૂર્ણ ગુણાંકની ઉંમરના થાય, એટલે કે યથા પ્રસંગે આ વર્ષ કયા છે જે વ્યક્તિ નોકરી કરે એની ઉંમરની વાત કરી કે એ વ્યક્તિ 25 વર્ષનો થાય ત્યારે એને આ પોતાની મિલકત જાહેર કરવાની, પછી 30 વર્ષનો થાય ત્યારે, 35નો થાય ત્યારે, 40નો, 45, એમ 5-5ના ઘડિયામાં જેમ જેમ આગળ વધે ને એમ એને એની મિલકત જાહેર કરવાની. માન લો કે તમારી ઉંમર અત્યારે 40 વર્ષ છે તો તમે તમારી મિલકત જાહેર કરી દીધી કે ભાઈ મારે જો આટલી ગાડી છે, આટલું ઘર છે, આટલું સોનું છે, બરાબર. પછી તમારે હવે ક્યારે આવશે? 45 વર્ષે, પછી ક્યારે આવશે? 50 વર્ષે, પછી ક્યારે આવશે? 55 વર્ષે. તો આ રીતે 5-5ના ગુણાંકમાં તમારે તમારી મિલકત બહાર જાહેર કરવાની છે, સરકારશ્રીને જણાવવાની છે. 58 અથવા તો 60 વર્ષની ઉંમરના થાય
તો દરેક વર્ષના અંતે આ માહિતી પૂરી પાડવી જોઈશે. આ માહિતી વર્ગ 4ના નોકરીઓને લાગુ પડશે નહીં, પણ સરકાર ધારે તો એમને પણ આવી માહિતી આપવાનો આદેશ આપી શકશે અને કર્મચારીઓને એ લાગુ પડશે. નિયમ 21 એવું કહે છે, પંચાયત કર્મચારીના કાર્યો અને ચરિત્ર નિર્દોષ સિદ્ધ કરવા બાબત. તો મિત્રો, જ્યારે પણ પંચાયત કર્મચારીને બદનક્ષી ભર્યા આક્ષેપો થયા હોય તો પોતાના સરકારી કાર્યોને કે ચરિત્રને નિર્દોષ સાબિત કરવા માટે કોર્ટનો કે વર્તમાનપત્રનો આશ્રય લઈ શકશે. બરાબર, ખોટા એલિગેશન થયા હોય ને, બરાબર, કે ભાઈ તમે કશું કર્યું ને તમારા પર ખોટા એલિગેશન થતા હોય તો ત્યારે તમે કોર્ટનો આશ્રય લઈ શકો છો, એવું નિયમ 21 કહે છે. નિયમ 22, કોઈપણ મિલકત ખરીદવા અથવા તો હરાજીમાં તેને માટે બોલી બોલવા અને તેની માલિકી ધરાવવા બાબત. એટલે મિત્રો, કે તમે જ્યારે જો પંચાયતના કર્મચારી હોય ને તો સરકારની મંજૂરી લીધા વિના તમારે કોઈ આવી રીતે કોઈ હરાજી થતી હોય ને તેમાં બોલીઓ નહીં લગાવતા થઈ જવાનું, કે ના તો તમારા નામથી કોઈ એજન્ટને રોકી લીધો હોય, કાં તો કોઈ બીજી વ્યક્તિને બિહાડી દીધો હોય કે જાઓ જઈને, કાં તો કોઈ બે જણા તમે ભાગમાં નક્કી કરો. માનો કોઈ સરકારી ગાડી છે, બરાબર, ઇનોવા છે સરકારી, એને અમુક ટાઈમ પછી અમુક કિલોમીટર થઈ ગયા નવી ઇનોવા આવી ગઈ અને આ જે જૂની ઇનોવા છે એની હરાજી થઈ છે. આ એક એક્ઝામ્પલ આપું છું. તો એવું નહીં કે તમને એ ગાડી ગમે તો કે લાવો ને આપણે બી બોલી લગાવીએ, આપણે તો અંદર જોબ કરીએ ને સેટિંગ પાડીને લઈ લઈશું. ના, એવું ના હોય. તમે બોલી લગાવી જ ના શકો. તમારા બદલે કોઈ એજન્ટ બી ના ઊભો રાખી શકો, કે એવું પણ નહીં કે તમે કોઈના ભાગમાં ખરીદી શકો. બરાબર, તો અહીંયા જ લખ્યું છે કે એજન્ટ દ્વારા કે પોતાના નામે કે બીજા વ્યક્તિના નામે અથવા તો સંયુક્ત રીતે કે બીજી કોઈ વ્યક્તિ સાથે ભાગમાં ખરીદી શકશો નહીં કે હરાજી માટે બોલી લગાવી શકશો નહીં. બરાબર. નિયમ 22. નિયમ 23 એવું કહે છે, લવાદ તરીકે કામગીરી બજાવવા બાબત. મિત્રો, લવાદ એટલે શું? લવાદ એટલે જે સાક્ષી હોય ને કોર્ટમાં જે જુબાની આપવા જતા હોય ને સાક્ષી, એને લવાદ, બરાબર, એ સેન્સમાં એ ગણવાનું છે. તો પંચાયતનો કોઈ પણ કર્મચારી કોઈ પણ અદાલતી અથવા તો કારોબારી હોદ્દારી કારણે પોતાની સામે પાસે કોઈ પણ સ્વરૂપમાં આવવા સંભવ હોય તેવા કોઈ પણ ખાનગી કેસમાં પંચાયત કર્મચારીથી લવાદ તરીકે કામગીરી થઈ શકશે નહીં. બરાબર, એટલે કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો સરકારની મંજૂરી લીધા સીધા તમે ત્યાં પેલું શું કહેવાય સાક્ષી બનીને જતા રહો. બરાબર, એ બધું નહીં, તમારે ત્યાં લવાદ તરીકે જવાનું નથી. નિયમ 24 એવું કહે છે, બિનસરકારી અથવા તો બીજી બહારની વગનો ઉપયોગ કરવા બાબત. એટલે કે કોઈ પણ પંચાયતનો કર્મચારી પોતાનો હિત પાર પાડવા માટે, બરાબર, પોતાની ઓળખ આપે, બરાબર, કે ભાઈ હું ફલાણો ઓફિસર છું, મારું આ કામ કરો, આ તે, બરાબર. એટલે આ શું થઈ ગયું? તમે વગનો ઉપયોગ કર્યો, તમારો હોદ્દાનો દુરુપયોગ કર્યો. બરાબર, તો બિનસરકારી અથવા તો બીજી બહારની વગનો ઉપયોગ કરવા બાબત. તો કોઈ પણ પંચાયતી કર્મચારી પોતાનો હિત પાર પાડવા અથવા તો પંચાયત હેઠળને તેની નોકરીને લગતી કોઈ પણ બાબત અંગેની પોતાની ફરિયાદ નિવારવાના હેતુથી કોઈપણ ઉપરી અધિકારી સાથે સંબંધ કેળવવા માટે કે કોઈપણ દરમિયાનગીરી કરવામાં આવે તે હેતુથી વિધાનમંડળના કોઈપણ સભ્ય અથવા તો બિનસરકારી વ્યક્તિનો સંપર્ક સાધવો કોઈપણ રાજકીય અથવા તો બીજી બહારની ભાગનો ઉપયોગ કરી શકશે નહીં. ટૂંકમાં તમારી હોદ્દાનો દુરુપયોગ કરવાનો નથી. બરાબર, એ પછી કોઈ વ્યક્તિ જો તમારે રિલેશન કેળવવા હોય કે પછી તમારે બીજું કોઈ વિધાનમંડળ હોય પણ તમારે કોઈ પણ અનનોન વ્યક્તિ સાથે તમારો કોન્ટેક્ટ, કોઈ રાજકીય પક્ષ સાથે કોન્ટેક્ટ કરવા માટે તમારી જે કે બિનસરકારી અથવા બીજી બહારની વગનો ઉપયોગ કરી શકાશે નહીં. મિત્રો, પતવા જ આવ્યું છે, કોઈ ટેન્શન ના લો અને બીજું કોઈ લોડ બી ના લો. અત્યારે ખાલી જેટલું સમજાવું છું ને તમે ખાલી એટલું વિચારો કે જેટલું બોલ્યું એટલું ખબર પડી જાય ને, બસ. યાદ રાખવાની ટેકનિક હું આપું છું હમણાં. નિયમ 25 એવું કહે છે, કોમી સંસ્થાના સભ્ય અથવા તો તેમની સાથે સંપર્ક રાખવા બાબત. તો સિમ્પલ વસ્તુ, જે મંડળનું હતું ને કે મંડળમાં નહીં જોડાવાનું, બસ આ એને જેવું છે કે કોઈ પણ કોમી સંસ્થા હોય ને તેમાં તમારે ભાગ લેવાનો નથી. જો કોઈ પણ પંચાયતનો કર્મચારીથી જેનો સભ્યપદ અમુક કોમ અથવા તો કોમના સમુદાયની વ્યક્તિઓ પૂરતું જ રાખવામાં આવી હોય તેવી કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં કે તેની સાથે સંપર્ક રાખી શકશે નહીં. ટૂંકમાં કોઈ પણ તમે કોઈ પણ ધર્મના હોય પણ તમારે કોઈ કોમી ગ્રુપ નહીં બનાવવાનું. બરાબર, આપણે એકદમ નિષ્પક્ષ રહેવાનું છે. નિયમ 26 એવું કહે છે, જાહેર સંસ્થા અથવા તો કામો સાથે કોઈ પણ પંચાયત કર્મચારીનું નામ જોડવા બાબત. એટલે મિત્રો એવું કહે છે કે સરકારની પૂર્વ મંજૂરી, આ શબ્દો તો દરેકમાં હોય છે, બરાબર. સરકારની પૂર્વ મંજૂરી ના લીધી હોય ને તો તે સિવાય તમે કોઈ પણ પુસ્તકાલયમાં કે હોસ્પિટલમાં કે શાળાઓ જેવી જાહેર સંસ્થાઓ કે પછી કોઈ રસ્તા, રોડ, રસ્તા, માર્ગો પર અથવા કોઈ શિલ્ડ આપી દીધું કે ટ્રોફી કે ઇનામ કે કોઈ ચંદ્રક આપ્યું છે તો તેમાં તમારું નામ ઉપર કોતરાઈને આપી દીધું કે ભાઈ અમે દાતા, તો ના, સરકારી મંજૂરી લેવી પડશે જો આ બધું કરવું હોય ને તો. અને એ સિવાય શિલ્ડ, ઇનામ, ટ્રોફી, ચંદ્રક એમાં પોતાનું નામ જોડી શકશે નહીં.
અથવા તો જોડવાની છૂટ આપી શકાશે નહીં. ક્લિયર? તમારા નામથી અપાતું હોય ને તો પણ તમારે ના પાડવાની, તમારે પોતાનું બી નામ અંદર જોડવાનું નથી. નિયમ 27 એવું કહે છે, એકની હયાતીમાં અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા બાબત. ટૂંકમાં મિત્રો એક જ સરકારી નોકરી હોય તો એક જ લગ્ન કરવાના. જો કે હવે તો ગુજરાતમાં યુસીસી આવી ગયું છે, યુનિફોર્મ સિવિલ કોડ, બરાબર, જે ઉત્તરાખંડમાં સૌથી પહેલાં લાગુ થયું. બીજું રાજ્ય છે ભારતમાં ગુજરાત આપણું. એટલે એના હેઠળ તો હવે એક પત્નીનો નિયમ આવી જ ગયો છે. પણ ઓલરેડી પંચાયતના નિયમમાં તો કીધું જ હતું કે સરકારી કર્મચારી હોય ને તો પોતાની પતિ કે પત્ની હયાત હોય તો અન્ય વ્યક્તિ સાથે લગ્ન પણ ન કરી શકે કે લગ્નના કરાર પણ કરી શકશે નહીં. લગ્ન કરાય એટલે આજે અત્યારે પેલું ટ્રેન્ડ ચાલે ને લિવ ઇન વાળો, કોન્ટ્રાક્ટ કરીને જોડે રહેવાનું, એ બધું બી કરી શકાશે નહીં. એવું નિયમ 27 કહે છે. નિયમ 28 એવું કહે છે, પંચાયત કર્મચારીઓએ નાનું કુટુંબ રાખવા બાબત. હવે મિત્રો આમાં એવું જ કીધું છે કે ભાઈ બાળકો છે ને તમે લગ્ન કરો ને પછી બે કરતાં વધે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. નાનું કુટુંબ સુખી કુટુંબ, એ ટેગલાઇન એ વખતે બહુ ચાલી હતી સરકારની. નિયમ 29 એવું કહે છે અર્થઘટન. અર્થઘટન એટલે શું કે હવે એક વસ્તુ પબ્લિક છે ને બહુ સ્માર્ટ હોય, ભલે નિયમ લખ્યા ને પણ પોતાની રીતે એના અર્થના અનર્થ કરી નાખતી હોય, બરાબર. તો જ્યારે પોતાની રીતે અર્થનો અનર્થ કરીને સરકારની સામે પડે ને એટલે સરકારે છેલ્લું જે કહે ને હુકમનો એકો પોતાના હાથમાં રાખ્યો કે જો ભાઈ કોઈ પણ અર્થઘટન કરવાની જરૂર પડશે, કોઈ પણ આવા ડખા પડશે, પ્રશ્ન ઉપસ્થિત થશે તો આ અંગે સરકારને તમે લખી આપજો અને જે સરકાર નક્કી કરશે ને એ જ નિર્ણય આખરી ગણાશે. અર્થઘટનની સત્તા કોની છે? સરકારની. અને સરકાર એટલે શું? આ કેસમાં આપણી ગુજરાત સરકાર. નિયમ 30 એવું કહે છે સત્તાની સોંપણી. એટલે કે સરકાર સામાન્ય અથવા તો ખાસ હુકમથી ફરમાઈ શકશે કે આજે નિયમ 29માં જે પણ પરિસ્થિતિમાં સત્તા અનુસાર સત્તાધિકારી જે હશે એ પોતાની સત્તાનો અમલ કરાવી શકશે. અને છેલ્લો નિયમ આવી ગયો નિયમ 31, રદ કરવા બાબત અથવા તો અપવાદ. તો એનો મતલબ એવું કહે છે કે આજે 1998ના નિયમ આવ્યા ને એ આ નિયમ 31 હેઠળ 1964ના નિયમો રદ થઈ ગયા છે, બરાબર. કારણ કે આની આગળ જે ગુજરાત પંચાયત સેવા વર્તણૂકના નિયમો 1964 હતા, પણ હવે આ 98ના નિયમ આવી ગયા એટલે એવું કહી દીધું કે ભાઈ જે 64ના નિયમ છે ને એ હવેથી રદ થઈ ગયા છે, બરાબર. અને એનું સમાવેશ કરાયો છે નિયમ 31માં. તો બોલો મિત્રો 31 નિયમ સમજાવ્યા. પહેલાં તો અત્યારે તમને એ ખબર પડી ને કે ભાઈ ફાળોમાં શું આવે છે, બરાબર, દહેજમાં શું આવે છે, મંડળમાં શું આવે છે, આ બધું ખબર પડી ગઈ છે ને. અત્યારે જો નામ બોલ તમારા મગજમાં ક્લિક થતું હશે બધું ફટાફટ તો કે હા સાહેબ ખ્યાલ આવી ગયો કે ભાઈ એકથી વધારે લગ્ન નહીં કરવાના, નાનું કુટુંબ રાખવાનું, ભાઈ મંડળ નહીં બનાવવાનું, હડતાલ નહીં પાડવાની, બરાબર, ભેટ નહીં લેવાની, બરાબર, આ બધું ખ્યાલ આવી ગયું સાહેબ. પણ સાહેબ તકલીફ એ છે કે આ બધું તો ખ્યાલ આવી ગયું કે તમે કહો ફાળો તો ફાળો વિશે તમને સમજાવી દઈએ, બરાબર. લગ્ન તો લગ્ન વિશે સમજાવી દઈએ કે શું છે આમાં, બરાબર. નિયમ તો બધા ખબર પડી ગઈ સાહેબ, મંડળ નહીં બનાવે બધું, પણ કયો નિયમ કયો છે એ તો અમને યાદ નહીં રહેતો. આ બધું ગોખવાનો નિયમ 21, 22, 23, 24, 25. તો અહીંથી હવે આવશે એમ કે સરની ટ્રીકો. તો એના માટે ચેનલને લાઈક ના કરી હોય તો કરી લો. ચલો કરી લીધી ને, વેરી ગુડ. મિત્રો પરીક્ષા લાખો લોકો આપે પણ તમને ખબર ને સિલેક્ટ બહુ થોડા લોકો જ થાય છે. અને એ કોણ હોય તો એનો ફરક તમને એ બી જોવા મળશે. આ વિડીયોના વ્યૂઝ તમે જોજો કેટલા જશે અને કોમેન્ટો જોજો. તો જે લોકો ખાલી વિડીયો જોઈને જતા રહે છે ને આ બધા એવા જ છે કે જે ખાલી પરીક્ષામાં ફોર્મ ભરે, પરીક્ષા આપીને પછી નીકળી જાય છે રિઝલ્ટમાં, બરાબર. અને સિલેક્ટ એ લોકો જ થાય છે જે હવે એક્સ્ટ્રા એફર્ટ લે છે, કોમેન્ટો આપશે અને બધા પોતાના પ્રતિભાવ જણાવશે ને એવા. અને મિત્રો હજુ જો વિડીયોને લાઇક કરવાનો બાકી હોય તો કરી દો. અત્યાર સુધીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં મને જરૂરથી મિત્રો જણાવી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો પણ અત્યારે જ કરી લેજો. ચલો મિત્રો હવે શરૂ થાય છે આપણી શોર્ટ ટ્રીકો. શોર્ટ ટ્રીક બાય MK સર. ચલો ભણાવીએ ને, મજા આવે છે ને? યસ, તારે વિશ્વાસ રાખો મિત્રો આવડી જશે. ચલો મિત્રો જો હવે ગોખવાન જેવું નહીં, તમને નિયમ શું છે ને એ ખબર પડી ગઈ? પડી ગઈ ને? અરે બોલો પડી ગઈ? હા બોલો, જોશથી ખાધું નહીં કે શું આજે? યસ પડી ગઈ ને? યસ. તો નિયમ શું છે એ ખબર પડી ગઈ. હવે વાત પ્રશ્ન શું રહ્યો કે કયા નિયમમાં કયું આવે છે યાદ કઈ રીતે રાખો, તો હવે એની ટેકનિક. તો નિયમ 1 અને 2ની ટેકનિક તો પણ ખબર જ છે કે સાહેબ નિયમ 1 હોય એટલે ટૂંકી સંજ્ઞા હોય, નિયમ 2 હોય એટલે વ્યાખ્યા હોય. આ તો સાહેબ આવડી ગયું. ચલો આ બી આવડી. બાકીનાનું શું? તો બાકીનામાં એકદમ સહેલું, ABCD આવડે છે? બોલો હા કે ના? આવડે છે ને? યસ. અને નંબરો યાદ છે? C નો 3 નંબર, D નો 4 નંબર આવડતું જશે. જો ના આવડતું તો આટલું તૈયાર કરી દેવાનું. આટલી મોટી એક્ઝામની તૈયારી કરો તો આટલું તો અમે તમારા રિઝનિંગ માટે તમે તૈયાર કરી જશે ને, બરાબર. તો ચલો CABC ત્રીજો નંબર શું હોય? ABCDનો ત્રીજો આંકડો શું છે? CABC. તો C નો ત્રીજો નંબર એટલે કે નિયમ 3. તો C ફોર શું છે? C ફોર કેરેક્ટર. C ફોર કેરેક્ટર. જો મિત્રો એવું ના વિચારતા કે અઘરું લાગે, બરાબર. શાંતિથી જોયા કરો, તમને પછી ઊંઘમાં બી યાદ રહી જશે. C ફોર કેરેક્ટર. કેરેક્ટર એટલે શું?
કે આપણું કેરેક્ટર બગડે ને એવું વર્તન કરવાનું નથી. અને મિત્રો તમને ખ્યાલ છે ને આમાં જ પેલો નિયમ હતો સ્ત્રીઓનું સન્માન કરવાનું. તો તમે સ્ત્રીઓનું સન્માન ના કરો, આ નિયમનો ભંગ કરો, બસ સ્ત્રીઓની છેડતી કરો સપોઝ, તો આપણું કેરેક્ટર બગડ્યું ને. તો સી ફોર કેરેક્ટર આપણે આ યાદ રાખવાનું છે. આ બધું ખાલી સેટ કરી આપું તમને કે સી ફોર કેરેક્ટર. કેરેક્ટર એટલે કેવું? તો કેરેક્ટર આપણું કેરેક્ટર ના બગડે ને એવું વર્તન આપણે કરવાનું છે, અને કેરેક્ટર બગડે એવું વર્તન કરવાનું નથી. તો ABCDનો સીનો ABCDમાં ત્રીજો નંબર એટલે કે નિયમ 3. તો નિયમ 3માં શું હતું કે 3 ABCનો સી ફોર કેરેક્ટર. કેરેક્ટર કે હા સાહેબ કે આપણું કેરેક્ટર ના બગડે એવું આપણે સાચવવાનું છે, કેરેક્ટર બગડે એવું વર્તન કરવાનું નથી. બોલો યાદ રહી ગયું? હવે આની અંદર શું છે તો ઓલરેડી તમને આવડે છે, આપણે શીખવાડ્યું છે. ચલો નિયમ 4. તો ABCDમાં 4 નંબર કોનો આવે? તો કે ABCD સાહેબ ડી. તો ડી ફોર ડ્યુટી. તો કે ડ્યુટી શું છે? તો કે પોતાના નજીકના સગાને નોકરી રાખવા બાબત. નોકરી એટલે ડ્યુટી, નોકરી એટલે ડ્યુટી. તો થઈ ગયું ને? ડી ફોર ડ્યુટી. ડ્યુટી એટલે કોની ડ્યુટી? તો કે સગાને નોકરી નહીં રાખવાના. બોલો આ રીતે યાદ રહી જાય છે? રહી જ જશે. પોતાના પર ડાઉટ ના કરો, તમે ટેલેન્ટેડ જ છો. બરાબર. તો નિયમ 3 નંબરમાં હતું. તો ABCDનો 3 અક્ષર સી ફોર કેરેક્ટર એટલે કે કેરેક્ટર બગડે એવું કામ કરવાનું નથી. ડી નિયમ 4માં ડી આવે તો ડી ફોર ડ્યુટી. ડ્યુટી એટલે શું? કે ડ્યુટી એટલે કે નોકરી. નોકરી પર શું? તો કે સગાઓને નોકરી નહીં રાખવાના. બરાબર. જ્યાં આપણે પંચાયતનું કામ પડતું હોય ત્યાં જો રાખો તો જાણ કરવાની, એ બધું તો તમને ખબર જ છે. ઈ ફોર ઇલેક્શન. તો નિયમ 5. તો ABCDનો 5મો અક્ષર શું છે? ઈ. તો ઈ ફોર ઇલેક્શન. ઇલેક્શન એટલે શું? કે રાજકારણ અને ચૂંટણી, તેમાં ભાગ લેવા બાબત. તો આના વિશે તમને સમજાવ્યું છે કે આપણે કોઈ પણ ચૂંટણી કે રાજ્ય પેલું કે રાજકીય પક્ષની પ્રવૃત્તિ કે એનો પ્રચાર કરવાનો નથી. બરાબર. ડિટેલમાં આપણે જોઈને ને કે વાહન પર, શરીર પર, ઘર પર એવું કોઈ પ્રચાર નહીં કરવાનો વગેરે વગેરે એ બધું. એફ નિયમ 6. તો ABCDનો 6થો અક્ષર કયો છે? એફ. એફ એટલે શું છે? ફરજ મોકૂફી. તો કે ફરજ મોકૂફી એટલે શું? કે તમે નોકરી ના કરો ને એને ફરજ મોકૂફી કહેવાય. નોકરી ક્યારે ના કરો? કે તમે હડતાલ પાડી દીધી, નોકરી પર નહીં જતા. ફરજ મોકૂફી એટલે કે હડતાલ. તો એવું જ કહે છે કે ભાઈ તમારે કોઈ પણ પ્રકારની હડતાલ પાડવાની નથી. બોલો યાદ રહી જાય છે ને? ફરીથી એકવાર. સી ફોર કેરેક્ટર, ડી ફોર ડ્યુટી, ઈ ફોર ઇલેક્શન, એફ ફોર ફરજ મોકૂફી. ચલો નિયમ 7. તો કે ABCDમાં 7મું શું છે? તો કે સાહેબ જી. તો જી ફોર ગ્રુપ. ગ્રુપ એટલે શું? કે મંડળ. ગ્રુપ બનાવ્યું એટલે કે મંડળ બનાવ્યું. તો મંડળ બનાવવાના નથી. જી ફોર ગ્રુપ. ગ્રુપ એટલે મંડળ. ગ્રુપ એટલે ટોળું. ટોળું થાય એને આપણે કહીએ કે ગ્રુપ છે અમારું આખું. તો આવું તમારે ગ્રુપ બનાવવાનું નથી, મંડળમાં જોડાવાનું નથી. ક્લિયર? પછી નિયમ 8. તો ABCDનો 8મો અક્ષર કયો છે? એચ. એચ શું છે? એચ ફોર હેડલાઇન. હવે હેડલાઇન્સ ક્યાં હોય? તો કે પેપરની હેડલાઇન, પ્રેસ. પેપરની હેડલાઇન. તો પ્રેસ અથવા તો રેડિયો સાથેનો સંબંધ. તો આપણે પ્રેસને આ બધા જો નિયમો મેં તમને બધા ડિટેલમાં સમજાવી દીધા. તમને એ યાદ રહી જ ગયું છે? જો ડાઉટ હોય ને તો ડાઉટ ના રાખતા, તમને આવડી જ ગયું છે ને એવું લાગે ને તો હજુ એકવાર વિડીયો જોઈ લેજો. તરત ના જોતા બીજા દિવસે ફરી એકવાર જોઈ લેજો, એટલે તમને આવડી જશે. હવે તમારે ખાલી લિંક કરવાનું છે કે નિયમ 8. તો કે 8 નંબર ABCDનો એચ. એચ એટલે હેડલાઇન. હેડલાઇન ક્યાં હોય? પ્રેસમાં. તો કે પ્રેસ અથવા રેડિયો સાથેના સંબંધો. નિયમ 9. તો કે ABCDનો આઈ અક્ષર શું છે? આઈ એટલે ઇસ્યુ. તો ઇસ્યુ ક્યારે થઈ જાય? તો આપણે વાત કરી હતી ભાઈ સરકારની ટીકા કરો ને તો તમને ઇસ્યુ થશે ભાઈ આગળ જતા. બરાબર. તો આઈ ફોર ઇસ્યુ. ઇસ્યુ કેમ? તો સરકારની ટીકા કરો તો ઇસ્યુ થાય. નિયમ 10. તો 10 પર શું આવે? તો કે જે ફોર જર્નાલિસ્ટ. જર્નાલિસ્ટ શું? કે કોઈ પત્રકાર આવીને તમને કે યાર પેલી માહિતી આપો ને, મારે થોડી પેપરમાં છાપી. તો આપણે આવી અનધિકૃત રીતે માહિતી પૂરી પાડવાની નથી. બોલો આવડે છે ને? શાંતિથી વિશ્વાસ રાખો મિત્રો, આવડી જ જશે. આનાથી ઇઝી કશું જ નહીં થઈ શકે. બરાબર. જો આટલું બી તમને ના આવડતું હોય ને તો પછી જય ભગવાન, પણ હું માનું ત્યાં સુધી આવડતું જશે. આટલું તો આવડવું જોઈએ મિત્રો યાર. આટલું ઇઝી કરીને આપ્યું છે પછી. ચલો નિયમ 11. તો 11 નંબર શું છે? કે. તો કે ફોર કેસ. કે ફોર કેસ આવ્યું તો છે ને? તમે એવું લાગે ને તો એકવાર આઈ ફોર ઇસ્યુ, જે ફોર જર્નાલી એવું 10 વાર બોલી દેજો. આઈ ફોર ઇસ્યુ, જે ફોર જર્નાલી એવું 10 વાર બોલશો ને એટલે તમને યાદ રહી જશે. તો કે ફોર કેસ. કેસ એટલે શું? તો જ્યારે પણ કોઈ કેસ થાય ને તો અંદર કેસમાં તમને ખ્યાલ હશે કે જ્યારે કોર્ટમાં કેસ ચાલે ને બધા પુરાવા આપવા પડે. તો બસ કે ફોર કેસ. કેસમાં શું હોય? પુરાવા. તો કે સક્ષમ પુરાવો, સત્તાધિકારી સમક્ષ પુરાવો. ક્લિયર? એલ. નિયમ 12. 12 નંબર છે એલનો. એલ ફોર લોન. લોન એટલે કે ફાળો. તમે ફાળો લીધો તો એટલે ફાળો એટલે આપણે ફાળો તરીકે પૈસા લીધા કાં તો કોઈને આપ્યા તો એને આપણે લોન જોડે કનેક્ટ કરીએ. બરાબર. એક બે જોશો ને એટલે યાદ રહી જશે. બરાબર. ચિંતા ના કરો. નિયમ 13. તો 13 નંબર પર છે એમ. એમ એટલે માલ સામાન.
એમ ફોર માલ સામાન. માલ સામાન એટલે શું? તો કે ભેટ. આ ભેટમાં તમને મૂર્તિ જ આપે ને, તમને કોઈ વસ્તુ આપે કે પૈસા આપે કે વોટ, એટલે એ બધું એ માલ સામાન. ટૂંકમાં તમને કોઈ ગાડી ગિફ્ટ કરી કે, તો એમ ફોર માલ સામાન એટલે કોઈ પણ પ્રકારનો માલ સામાન હોય જે ભેટ તરીકે તમને આપે એ તમારે લેવાનો નથી. નિયમ 14, તો 14 નંબર છે એન, તો એન ફોર નિકાહ. બરાબર, એન ફોર નિકાહ. નિકાહ એટલે શું? લગ્ન. તો લગ્નમાં શું કરતા હતા? દહેજ લેવાનું નથી. 14 નંબર ઇઝીલી યાદ રહી જાય ને. કોઈ પૂછે ભાઈ પંચાયત વર્તોના કાયદો જો 1998 છે એનો નિયમ 14 શું કહે છે, તો તમારે સીધું ABCDનો 14મો યાદ કરવાનું કે એન ફોર નિકાહ. નિકાહ એટલે કે લગ્ન. લગ્નમાં શું નહીં લેવાનું? દહેજ. તો નિયમ 14 એવું કહે છે કે તમારે દહેજ લેવાનું કે આપવાનું નથી. ઓ, તો નિયમ 15. નિયમ 15 એટલે ABCDનો 15 અક્ષર ઓ થાય. ઓ એટલે ઓવેશન. ઓવેશનનો મતલબ થાય સત્કાર. તો શું કહે છે કે પંચાયત કર્મચારીના માનમાં જાહેર સભા અથવા તો અન્ય આદર સત્કાર જે હોય ને એ તમારે એમાં ભાગ લેવાનો નથી, સિવાય કે એ બહુ સાદાઈથી થતું હોય તો. નિયમ 16, તો 16 નંબર પર શું આવે? પી ફોર પ્રાઇવેટ. પ્રાઇવેટ એટલે શું? કે પ્રાઇવેટ ધંધો, પ્રાઇવેટ બિઝનેસ. બરાબર, ખાનગી ધંધો. ખાનગી એટલે પ્રાઇવેટ થાય ને, ધંધો એટલે બિઝનેસ. તો કે પ્રાઇવેટ ધંધો બંધો કરવાનો નથી. આના વિશે ડિટેલમાં આપણે આગળ જોઈને આવ્યા છે. નિયમ 17, તો 17 એટલે 17મો અક્ષર થાય ક્યુ. ક્યુ એટલે કર્જ. બરાબર, કે કર્જ એટલે શું? તો કે કોઈને ઓછીનું આપવાનું પણ નથી ને ઓછીનું લેવાનું પણ નથી. બરાબર. નિયમ 18. 18 એટલે આર. આર પર છે રૂઇન. રૂઇનનો મતલબ થાય બરબાદી. એટલે કે તમારી નાદારી કે હંમેશનું દેવું થઈ જાય ને, તમે નાદાર થઈ ગયા, તમારે જો કશું નહીં રહ્યું એટલે બરબાદ થઈ ગયા, એટલે નાદારી કહેવાય એને. નિયમ 19, તો 19 નંબર પર એસ. એસ એટલે કયું? એસ એટલે સ્ટેશન. કયું સ્ટેશન? પોલીસ સ્ટેશન. નિયમ 19 એસ. એસ એટલે સ્ટેશન. સ્ટેશન એટલે પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન ક્યારે જાઓ? જ્યારે કોઈ ફોજદારી અથવા તો દીવાની કાર્યવાહીના કેસ થયા હોય ત્યારે. બરાબર. નિયમ 20, તો 20 નંબર પર છે ટી. ટી ફોર તિજોરી. તિજોરીમાં તમે શું મૂક્યું હોય? તો કે તમારી કિંમતી મિલકતો. તો નિયમ 20 ટી. ટી ફોર તિજોરી. તિજોરીમાં શું હોય? આપણી કિંમતી મિલકતો. તો કે સ્થાયી અને કિંમતી મિલકતો, જે પેલો આપણે દર 5-5ના ગુણાંકમાં જાહેર કરતા હતા ને, આ એની વાત કરી છે. નિયમ 21, તો 21 નંબર પર છે યુ. યુ એટલે યુનિક. તો કે યુનિક એટલે શું? તો કે તમારું કેરેક્ટર છે ને એકદમ યુનિક રાખો. તો જો લખ્યું ચારિત્ર, નિર્દોષ સિદ્ધ કરવા બાબત. નિયમ 22. 22 નંબર થાય વી. વી ફોર વેલ્યુ. વી ફોર વેલ્યુ. તો કે કોઈ પણ મિલકત ખરીદવા અથવા તો હરાજી માટે તેની બોલવા અને માલિકી ધરાવવા બાબત. તમારે કોઈ વસ્તુની હરાજી થઈ ને તો તમારે બોલી લગાવી એટલે એની વેલ્યુ નક્કી કરી. કોઈ કહે ને ભાઈ કે 200 રૂપિયા, તો આપણે કહે 500 રૂપિયા, તો તમે બોલી લગાવી એટલે એની વેલ્યુ નક્કી કરી. તો નિયમ 22 એટલે વી. વી ફોર વેલ્યુ. વેલ્યુ કોની? તો કે આ બધી હરાજી થતી એની વેલ્યુ નક્કી નહીં કરવાની, તમારે બોલીઓ નહીં લગાવવાની. નિયમ 23, તો 23 નંબર છે ડબલ્યુનો. ડબલ્યુ એટલે વિટનેસ. વિટનેસ એટલે કોણ? તો આપણે વાત કરી હતી ને લવાદ, ગુજરાતીમાં કહે તો લવાદ તરીકે કામગીરી બજાવવા બાબત. બોલો, યાદ રહી જાય ને ફટાફટ. તો ડાઉટ બી લાગે ને તો આ જે જ્યાંથી આપણે ABCD ચાલુ કરીએ ને ત્યાંથી ફરી એકવાર જોઈ લેજો વિડીયો થોડો બેક કરીને. નિયમ 24, તો 24 એટલે શું? તો કે ABCD ને એક્સ. તો તમને ખ્યાલ છે કે જે ટ્વિટર આવે ને, ટ્વિટરનો સિમ્બોલ આવે એક્સ જેવો, એટલે મેં ટ્વિટર લખ્યું. બરાબર. તો શું હોય? તો તમે છે ને જે પોતાની વગનો ઉપયોગ કરતા હોય ને, પોતાના હાઈફાઈ સ્ટેટસો મૂકતા હોય, તમને ખ્યાલ હશે વચ્ચે પેલા કોઈ IAS અધિકારી હતા, એ ચૂંટણી ફરજમાં શું કરે કે પોતાની જે ગાડીનો લોગો હોય ને, પોતાની નેમપ્લેટ હોય, એ જોડે ફોટા પડાવીને બધા સોશિયલ મીડિયા પર મૂકતા હતા, પછી એમને સસ્પેન્ડ કર્યા હતા વોટ એવર. એ કેમ? એ આ નિયમ કે તમે ભાઈ તમારી વગનો ઉપયોગ કરો છો, તમે દેખાડો કરો છો આ રીતે. બરાબર. તો આ બધા સોશિયલ મીડિયા પર તમે કરો ને એ રીતે આને યાદ રાખવાનું. એક ફોર ટ્વિટર. નિયમ 25, તો 25 નંબર છે વાય. વાય એટલે યજ્ઞ. તો યજ્ઞ એટલે યજ્ઞો ક્યાં થાય બધા? તો આપણા જે બધા ધાર્મિક યજ્ઞો ક્યાં થતા હોય? બધી કોમી વસ્તુ થઈ ગયા બધી. બરાબર. એટલે આપણા ધર્મને લગતું કોઈ પણ હિન્દુ હોય કે ગમે તે. બરાબર. આપણે ત્યાં હિન્દુ ધર્મની લેખે ગણીએ તો ભાઈ હિન્દુ ધર્મ, તો એક કોમમાં શું થતું હોય? હિન્દુ કોમમાં કે ભાઈ હિન્દુ કોમમાં આપણે થતા હોય કે ભાઈ યજ્ઞ થતા હોય ને બધું થતું હોય. તો નિયમ 5 વાય. વાય એટલે યજ્ઞ. યજ્ઞ ક્યાં થાય? કોમી સંસ્થાઓમાં. બરાબર. જાહેર સંસ્થાઓમાં ના થાય, પણ જે મોટા મોટા મંદિર હોય કે પર્ટિક્યુલર કોઈ ધર્મની હોય, બરાબર, તો ત્યાં યજ્ઞ થાય. નિયમ 25 વાય. વાય એટલે યજ્ઞ. યજ્ઞ ક્યાં થાય? કોમી સંસ્થાઓમાં. છેલ્લું છે નિયમ 26, તો નિયમ 26 એટલે કે ઝેડ. ABCDમાં 26મો નંબર ઝેડનો આવે ને, તો ઝેડ એટલે ઝોન. ઝોન એટલે શું? તો કે જાહેર સંસ્થા. બરાબર. એટલે આને ઝોન કહેવાય. બરાબર. બધા ઝોન હોય. જાહેર સંસ્થા
અથવા કામો સાથે કોઈપણ પંચાયત કર્મચારીનું નામ જોડવા બાબત. બોલો મિત્રો, આટલા સુધી આવડી જાય? ઓકે, યસ. મને ખબર તમારા પ્રશ્નો મને પહેલાંય ખબર પડી જાય. હવે જ કહેતા હશો ને કે સાહેબ ABCDના છે 26 અક્ષર હતા, 26 તો પતી ગયા, નિયમ તો 31 છે, હવે બાકીનાનું શું કરીશું? ગોખવાના નથી? ગોખવાના મારા ભાઈ. એમ કે સર બેઠા છે ને, બસ જલસા કરો, ખાલી લાઇકનું બટન દબાવી રાખો. ચલો, તો આટલે સુધી તમને આવડી ગયા, બરાબર. તો હવે સાહેબ 26 ABCDના અક્ષર અમને યાદ રહી ગયા, એનાથી અમને આ બધું બી યાદ રહી ગયું. મિત્રો, એક બે વાર જોશો ને, આરામથી યાદ રહી જશે, આરામથી યાદ રહી જશે, વિશ્વાસ રાખો, બરાબર. શાંતિથી જોઈ લેજો એકવાર. આ જે પણ મેં તમને બતાવ્યું છે ને, યુ ફોર યુનિક, વી ફોર વેલ્યુ, બરાબર, એસ ફોર સ્ટેશન, પોલીસ સ્ટેશન, ટી ફોર તિજોરી, આ બધું તમે એક બે વાર બોલશો ને ભાઈ, તમને પોતાને જ આવડી જશે, બરાબર. તો વાત એવી થઈ કે સાહેબ 26 નિયમ તો થઈ ગયા, 27, 28, 29 ને 31, 5 નિયમોનું શું? તો આ 5 નિયમો માટે શું કરવાનું છે? તો હવે આવે છે આપણો નિયમ નંબર 27. તો મિત્રો, હવે એક જ વસ્તુ કે તમે 26 યાદ રાખી લીધા ને, તો છોડો ને બીજી બધી જફા, લગ્ન કરી લો, મસ્ત નાનું કુટુંબ બનાવો, બરાબર. શું કીધું મેં તમને? કે આ બધી છોડો બધી જફા તમે લગ્ન કરી લો, નાનું કુટુંબ બનાવો, બરાબર. અને આ બધું જે નિયમોની બધું અર્થઘટનની છે ને, એ બધી સત્તા કોઈ બીજાને સોંપી દો, અથવા બધા ટેન્શન લાઈફમાંથી શું કરી દો? રદ કરી દો. અને ખાસ એમ કે સરના વિડીયો દરરોજ જુઓ અને મજા કરો. વિડીયો પત્યો નહીં, કટ ના કરતા, હજુ 50 પ્રશ્નો કરવાના જ પાછળ. ચલો, તો હવે આનાથી આપણે તમને સમજાવી દઈએ કે 26 નિયમ થઈ ગયા સાહેબ. હવે આગળ શું? તો કે છોડો ને ભાઈ બધું, બધી ટેન્શન છોડો ને, લગ્ન કરીને શાંતિ નાનું કુટુંબ બનાવો. હવે એવી કોમેન્ટ ના કરતા કે સાહેબ મારે તો લગ્ન થઈ ગયા, 2 છોકરા છે. હા, આ તો ખાલી સેટ કર્યું વચ્ચે. તો લગ્ન કરીને, તો નિયમ 27 શું કહેતું હતું? કે ભાઈ એકની પતિ કે પત્નીની હયાતીમાં બીજા લગ્ન કે કરાર કરી શકાશે નહીં. તો નિયમ સાથે લગ્ન કરી લો. પછી શું હતું? નિયમ 28, તો કે 2 બાળકો હોય એવું નાનું કુટુંબ બનાવો. નિયમ 28 કીધું, એટલે નાનું કુટુંબ બનાવો. નિયમ 29 એવું કીધું કે કોઈ પણ અર્થઘટનની જો જરૂરિયાત ગણાય ને, તો સરકારનો નિર્ણય આખરી ગણાશે. ખબર છે? આપણે જોઈને આવ્યા. એટલે એને મેં આખું એક સેન્ટેન્સ બનાવી કે છોડો બધી જફા, લગ્ન કરીને નાનું કુટુંબ બનાવો, અને આ બધા અર્થઘટનની જે સત્તા હોય ને કોઈ બીજાને સોંપી દો, અને તમારા જેટલા બી ટેન્શન એ બધા લાઈફમાંથી રદ કરો. તો જો નિયમ 30માં એવું હતું કે સત્તાની સોંપણી, અને નિયમ 31 એવું હતું કે રદ બાતલ. જો તમને રદ બાતલ વિશે તમે જોયું હતું ને અહીંયા, જો આ રહ્યું, જો લગ્ન એ કે નિયમ 27 કે એકની હયાતીમાં બીજા સાથે લગ્ન કરવા બાબત. પછી નિયમ 28 કે નાનું કુટુંબ રાખો ભાઈ, એટલે આપણે કીધું કે છોડો ભાઈ જફા, લગ્ન કરી લો, નાનું કુટુંબ બનાવો, અને આ જે બધા અર્થઘટનની જે જફા છે ને, એ બધી સત્તાની સોંપણી કોઈ બીજાની કરી દો, અને બધા ટેન્શન લાઈફમાંથી રદ કરી દો. જો આ રદ બી આવી ગયું, એટલે કે 1964 વાળો રદ થઈ જશે. ક્લિયર આટલે સુધી? ઓકે, એટલે આપણે એ રીતે સેન્ટેન્સ બનાવ્યું કે ભાઈ એક જો પહેલું બીજું તો વ્યાખ્યા અને ટૂંકી સંજ્ઞાની વ્યાખ્યા તો આવડી ગયું. B થી Z સુધીના, એટલે 2 થી 26 સુધીના તમને ABCDથી આવડી જ ગયા છે. એક બે વાર જોશો એટલે 100% આવડી જશે, વિશ્વાસ રાખો, બરાબર. અને પછી રહ્યા પાછળના, તો એના માટે આપણે આટલી લાઈન કે સાહેબ ABCD તો પૂરી થઈ ગઈ, હવે શું કરીએ? કે છોડો ને બધી જફા યાર, લગ્ન કરીને નાનું કુટુંબ બનાવો, અને આ બધું જે અર્થઘટનની જે છે ને ભાઈ જફા, એ બધી સત્તા બીજાને સોંપી દો, અને તમે બધા ટેન્શન લાઈફમાંથી રદ કરો. અને આ મેં મારી રીતે એડ કર્યું. થોડુંક સેલ્ફ પ્રચાર બી કરો યાર, તમે તો કરતા નહીં. મારા વિડીયોને શેર કરો યાર, મેક્સિમમ ચેનલને સપોર્ટ કરો. ગુજરાતની નંબર 1 ચેનલ બનાવવાનું સપનું જોયું છે, બસ બીજું કશું નહીં. કે જેથી કરીને મેક્સિમમ ગામડાના કે જે અંતરિયાળ વિસ્તારના લોકો છે, બહેનો છે, એ લોકોને અધિકારી બની શકે, કોઈ ક્લાસીસ કે પૈસા ખર્ચ્યા વગર. બસ આ એક સપનું જોયું છે, એમાં મદદ કરજો. એટલે બધા ટેન્શન લાઈફમાં રદ કરો, અને એમ કે સરના વિડીયો દરરોજ જુઓ અને મજા કરો, બરાબર. હવે એવું ના કરે સાહેબ આ કયો નિયમ છે, આ ખાલી સેટ કર્યું છે. બોલો, મજા આવી ને મિત્રો? અરે યાર હા તો બોલો યાર, ક્યારનો 1 કલાકથી બોલું છું, મોડું દુખી ગયું. બોલો, પાણી પીવા બી નહીં ગયું, પણ 50 પ્રશ્નો કરાવી દઈએ પછી પીએ. ચલો તો મિત્રો, આટલે સુધી મજા આવી ગઈ. વિડીયોને લાઈક ના કર્યો હોય તો અત્યારે જ કરી લો મિત્રો. અને વિડીયો અત્યાર સુધી કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં મિત્રો વચ્ચે વચ્ચે ટાઈપ કરતા. સાહેબ આટલું બધું બોલે તો આપણે 4 લીટી તો સાહેબ માટે લખી શકીએ. મોટિવેટ થશે સાહેબ, બીજું તો કશું નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો પણ અત્યારે કરી લેજો મિત્રો. ફરીથી કહું છું મિત્રો, હજુ વિડીયો ચાલુ જ છે, હજુ તો અડધો થયો છે આપણો. આપણી જે શિક્ષણના સમ્રાટ જે સિરીઝ ચાલી રહી છે, જેનો 12મો લેક્ચર મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો. કારણ કે ઘણા મિત્રો અનાયાસે અત્યારે આ વિડીયોથી આ ચેનલ પર આવ્યા હોય છે. તો મિત્રો તમને હું જણાવી દઉં કે ઓલરેડી આટલા લેક્ચર આપણે કરાયેલા છે, અને આ જે લેક્ચરો દેખાય છે ને એ શિક્ષણની કોઈ પણ પ્રિલિમ પરીક્ષા માટે મિત્રો તમને બહુ જ ઉપયોગી થશે. મોટાભાગના મિત્રોએ દરેક પરીક્ષાઓ આગળ જોયા છે, અને મોટાભાગના મિત્રો પાસ નહીં તો પછી
ટોપ સ્કોરિંગમાં રહી આવ્યા છે, બરાબર. અને આજે બાકીના લેક્ચર્સ છે ને આ તમારી મુખ્ય પરીક્ષાના, અને એવું બી નથી કે આટલા જ છે, હજુ તો આમાં ઘણા બધા એડ ઓન થવાના છે મિત્રો. આવું લિસ્ટ એટલા માટે રાખું છું કે આમાં કોઈ લેક્ચર તમારે જોવાનો બાકી હોય ને મિત્રો તો જોઈ લેજો. આની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, એટલે તમારે શોધવા નહીં જવું પડે. શિક્ષણ વિભાગની મુખ્ય પરીક્ષાઓ માટે જે બોમ્બે રૂલ્સ 1949 છે, આરટી રૂલ્સ 2012 છે, એના વિડીયો આવી ગયા છે. ત્રીજો વિડીયો તમે અત્યારે ઓલરેડી જુઓ છો, અને નેક્સ્ટ લેક્ચર બી હવે રેગ્યુલર આયા કરવાના છે. ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લો. ફરીથી યાદ કરાવું છું, કારણ કે હવે આપણે શરૂ થવાના છે આપણા 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે આપણે આખી થિયોરી મસ્ત ભણી ગયા છે, શોર્ટ ટ્રીકો જોઈ લીધી છે. હવે આપણે 50 પ્રશ્નો કરી દઈએ એટલે આખું ચેપ્ટર ઊંચું મુકાઈ જાય મિત્રો. 1 થી 1.5 કલાકનો પીરિયડ જાય ક્લાસમાં કોઈ ટીચર લેતો હોય ને તો માંડ એક પાર્ટના માંડ 2 ટોપિક ચાલતા અને આપણો કલાક પૂરો થઈ જાય. હવે એની સામે આ 1-1.5 કલાકના લેક્ચરમાં મિત્રો કોઈ જ એક્સ્ટ્રા માથાકૂટ કે માહિતી વગર ને કોઈ બીજા તમને મોંઘા પેકેજો ખરીદવાના કીધા વગર શોર્ટમાં તમને ટુ ધ પોઈન્ટ આખો વિડીયો કરાવ્યો છે, અને આ 50 પ્રશ્નો કરાવું છું, બરાબર. હવે પણ સાથે જ મિત્રો એક વસ્તુ કહી દઉં કે આપણી ચેનલ પર દરરોજ સવારે 8 વાગે 20 મિનિટનો નાનકડો કરંટ અફેર્સનો વિડીયો આવે છે. એ જોવાની ટેવ મિત્રો અવશ્યથી રાખો, બરાબર. અને આની પીડીએફ તમે માંગ ના કરતા. જે મિત્રો રેગ્યુલર આપણા કરંટ અફેર્સના વિડીયો જોવો છે ને એમને હું ટેલિગ્રામમાં પર્સનલમાં દરેકને આવા ટોપિકની પીડીએફ આપતો જોઉં છું, બરાબર. કારણ કે મિત્રો બીજા ક્લાસીસવાળા એવું કે અમારું જો મટીરિયલ લેવું હોય તો તમે આટલા પૈસા ખર્ચો. હું તમને પૈસા ખર્ચવા નથી કહેતો, હું સામે પણ તમને નોલેજ જ આપું છું કે એટલીસ્ટ આખા દિવસમાં તમે 20 મિનિટ તો પોતાના માટે કાઢી શકો ને, અને એમાં પણ તમને શીખવા જ મળવાનું છે. કારણ કે કરંટ અફેર્સ દરેક એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે મિત્રો, અને એ તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટમાં તો કામ આવે જ છે. તો મિત્રો કરંટ અફેર્સના વિડીયો ડેઇલી જોજો અને કોમેન્ટ ખાસ કરજો, જેથી મને ખ્યાલ આવે કે તમે વિડીયો રેગ્યુલર જોવાના ચાલુ કરી દીધા છે. તો ચલો મિત્રો, હવે મિત્રો હું પ્રશ્ન વાંચીશ. તમને જો જવાબ આવડતો તો ફટફટ તમે મનમાં તો આગળ બોલે જ રાખજો, બરાબર. અને લાસ્ટમાં મને કહેજો 50 કેટલા સાચા પડે કોમેન્ટમાં જણાવજો. ચલો મિત્રો, ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998 ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કઈ કલમ હેઠળ બનાવવામાં આવ્યા છે? તો મિત્રો આ જે 1998 જે ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો છે એ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કઈ કલમ હેઠળ બન્યા છે? યસ, કલમ 274. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં કુલ કેટલા નિયમોનો સમાવેશ થાય છે? તો મિત્રો આજે ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998 છે, તેમાં કુલ નિયમ છે 31. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998નું જાહેરનામું પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ક્યારે બહાર પાડવામાં આવ્યું હતું? તો મિત્રો આજે જાહેરનામું છે 1998ના ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમોનું, તે બહાર પડાયું હતું 7 જુલાઈ 1998ના રોજ. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પ્રથમ સુધારો કઈ તારીખે બહાર પાડવામાં આવ્યો હતો? તો મિત્રો આજે પ્રથમ સુધારો હતો તે બહાર પડાયો હતો 16 ડિસેમ્બર 1999ના રોજ. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998 નીચેનામાંથી કોને લાગુ પડતા નથી? તો મિત્રો આ જે નિયમો છે એ પંચાયત સેવામાં જોડાયેલા તમામ વ્યક્તિઓને તો લાગુ પડે જ છે, પરંતુ પંચાયતમાં પ્રતિનિયુક્તિ પર હોય તેવા અધિકારીઓ અથવા તો નોકરોને આ નિયમ લાગુ પડતા નથી. ગુજરાત પંચાયત વર્તણૂક સુધારા નિયમો 2002 ક્યારે બહાર પાડવામાં આવ્યા હતા? તો મિત્રો આજે બીજો સુધારો છે. પહેલો સુધારો 1999માં આવ્યો હતો, અને જે બીજો સુધારો છે તે આવ્યો હતો 1 ફેબ્રુઆરી 2002ના રોજ. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં અધિનિયમનો અર્થ શું છે? મિત્રો આજે અધિનિયમ શબ્દ આવે છે તેનો મતલબ થાય છે ગુજરાત પંચાયત અધિનિયમ 1993. અને આવું આપણે વ્યાખ્યાઓમાં જ્યારે આ નિયમ ડિટેલમાં ભણ્યા હતા ત્યારે વ્યાખ્યાઓમાં આપણે તમને અધિનિયમનું પૂરું નામ વિશે સમજાવ્યું હતું. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં કુટુંબમાં કોનો સમાવેશ થાય છે? તો મિત્રો કુટુંબમાં સમાવેશ થાય છે લોહી અથવા તો લગ્નથી સંબંધિત આશ્રિત સભ્યોનો. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારીને કઈ બાબતમાં લેખિત આદેશ લેવું જોઈએ? તો મિત્રો આજે લેખિતમાં આદેશ છે એ ક્યારે લેવો જોઈએ? કે જ્યારે
ઉચ્ચ અધિકારીના આદેશ હેઠળ કાર્ય કરે ત્યારે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં નીચે પૈકી કયું વર્તન જાતીય સતામણીમાં આવે છે? તો મિત્રો જાતીય સતામણીમાં આવે છે શારીરિક સ્પર્શ અને અશ્લીલ ઇશારા. અને આને મિત્રો જે પંચાયતના સુધારા આવ્યા હતા 2002માં તેના હેઠળ નિયમ 3માં દાખલ કરવામાં આવ્યું હતું. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી પોતાના કુટુંબના સભ્યોને નોકરી અપાવવા શું કરી શકે છે? તો મિત્રો જે પંચાયતનો સભ્ય છે તે પોતાના હોદ્દાનો ઉપયોગ કરી શકશે નહીં. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી રાજકીય પ્રવૃત્તિમાં શું કરી શકે? તો મિત્રો કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ હોય એમાં પંચાયતનો જો સભ્ય હોય તો તે તેમાં ભાગ લઈ શકશે નહીં. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી મતદાન વિશે શું સાચું છે? તો મિત્રો મત આપવો એ દરેક કર્મચારીનો દરેક વ્યક્તિનો અધિકાર છે. માટે પંચાયતનો કર્મચારી મત તો આપી શકશે, પણ કોને આપ્યો છે તે જાહેર કરવો જરૂરી નથી. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં હડતાલનો અર્થ શું થાય છે? તો મિત્રો આ જે હડતાલ છે એનો મતલબ થાય છે કે સમૂહમાં કામ બંધ કરવું, એવી અંદર વ્યાખ્યા આપેલી છે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી કઈ પ્રકારના મંડળમાં સભ્ય બની શકતો નથી? તો મિત્રો જે પણ મંડળ ભારતની એકતા અને નૈતિકતાને હાનિકારક હોય તેવા મંડળમાં પંચાયતનો સભ્ય ભાગ લઈ શકતો નથી, અને જો હોય તો તેને તેમાંથી જેમ બને એમ જલ્દી નીકળી જવું પડશે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી પ્રેસ અથવા તો રેડિયો સાથે શું કરી શકે? તો મિત્રો જે પણ પ્રેસ અથવા તો રેડિયો હોય તેમાં પૂર્વ મંજૂરી વગર ભાગ લઈ શકશે નહીં. પણ જો વાત સાહિત્યની, કલાની કે વિજ્ઞાનની હોય તો તેમાં પૂર્વ મંજૂરીની જરૂર નથી. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી સરકારની ટીકા વિશે શું કરી શકે? તો મિત્રો ચોખ્ખી જ વસ્તુ છે કે પંચાયતનો કોઈ પણ કર્મચારી સરકારની પ્રતિકૂળ ટીકા કરી શકશે નહીં. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં અનઅધિકૃત માહિતી આપવી વિશે શું સાચું છે? તો મિત્રો આજે અનઅધિકૃત માહિતી માટે એવું છે કે અધિકાર વગર માહિતી આપી શકાશે નહીં. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી સમિતિ સમક્ષ પુરાવો ક્યારે આપી શકે? તો મિત્રો સમિતિ સમક્ષ જ્યારે પણ તમારે પુરાવો આપવો હોય તો પંચાયતની પૂર્વ મંજૂરી જરૂરી બને છે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં ફાળો એકત્ર કરવા માટે શું જરૂરી છે? તો મિત્રો આના માટે પણ પંચાયત અથવા તો સત્તાધિકારીની પૂર્વ મંજૂરી જરૂરી છે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી ભેટ વિશે શું સાચું છે? તો મિત્રો ભેટ લેવાની સંપૂર્ણ મનાઈ ફરમાવી છે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં લગ્ન પ્રસંગે ભેટ સ્વીકારવા માટે ક્યારે જાણ કરવી પડે છે? તો મિત્રો જો કિંમત મર્યાદા કરતાં વધી જાય તો સત્તાધિકારીને જાણ કરવી પડે છે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં દહેજ અંગે શું નિયમ છે? તો મિત્રો નિયમ 14માં ચોખ્ખું જ લખ્યું છે કે દહેજ આપવું, લેવું કે તેમાં કોઈપણ રીતે મદદ કરવી સંપૂર્ણ મનાઈ છે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી જાહેર સન્માન સ્વીકારી શકે? તો કે હા, સ્વીકારી તો શકે, પણ સરકારની પૂર્વ મંજૂરીથી. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં ખાનગી ધંધા અંગે શું નિયમ છે? તો મિત્રો જે પણ પંચાયતનો કર્મચારી હોય એ ગમે તે હોદ્દા પર હોય પણ તે કોઈ પણ ધંધામાં જોડાઈ શકશે નહીં.
ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં રોકાણમાં સટ્ટો કઈ બાબતમાં ગણાય છે? તો મિત્રો આ જે પણ નિયમ છે તેમાં ક્યુ એટલે કે 17મો નંબર છે તેમાં ચોખ્ખું જ લખ્યું છે કે સટ્ટો એટલે શું? તો કે વારંવાર ખરીદી અને વેચાણ કોઈ વસ્તુની કરતા હોય તો તેને સટ્ટો ગણવામાં આવશે અને આ બાબતની મનાઈ ફરમાવી છે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી જમીન અથવા તો મિલકત ધરાવતી વ્યક્તિને પૈસા ક્યારે આપી શકે? તો મિત્રો આ જે છે બરાબર, તો એ ક્યારે આપી શકે જમીન કે પૈસા? ગુજરાત પંચાયત સેવા કર્મચારી જમીન અથવા મિલકત ધરાવતી વ્યક્તિને પૈસા ક્યારે આપી શકશે? તો કે ના, આપી શકશે નહીં. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં નાદારીથી બચવા કર્મચારીએ શું કરવું જોઈએ? તો મિત્રો કોઈ પણ નાદારી આવે, બરબાદી આવે તો એના માટે અંગત વ્યવસ્થા રાખવી પડશે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં ફોજદારી અથવા તો દીવાની કાર્યવાહી થાય તો શું કરવું? તો જ્યારે પણ જો આવું કોઈ ફોજદારી કે એવું કોઈ કાર્યવાહી થઈ જાય તો તરત સત્તાધિકારીને લેખિતમાં અધિકારીને જાણ કરવાની રહેશે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પ્રથમ નિમણૂક વખતે શું માહિતી આપવી પડે છે? તો મિત્રો જેમ કર્મયોગી પોર્ટલ પર તમે મિલકતની માહિતી આપો છો ને, એ જ રીતે આપણે આમાં પણ એવું લખ્યું છે કે પ્રથમ વખત જ્યાં તમે નોકરીમાં જોડાઓ તો તમારી કેટલી મિલકત છે તેની વિગતો આપવી પડશે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં વર્ગ 3ના કર્મચારી માટે જંગમ મિલકતની જાણ કઈ મર્યાદા ઉપર નક્કી કરવી પડે છે? તો મિત્રો વર્ગ 3 માટે મર્યાદા છે 15,000ની અને જો વાત કરીએ વર્ગ 4ની તો તેમના માટે છે 10,000ની. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં નિયમ 29 મુજબ પ્રશ્નમાં ઉદ્ભવે તો શું કરવું? તો મિત્રો આજે નિયમ 29 છે એ છે અર્થઘટન, અને અર્થઘટન જ્યારે પણ કરવાનું થાય તો આપણે સરકારને મોકલવાનો અને સરકારનો નિર્ણય જ આખરી ગણાશે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં મિલકતની માહિતી ક્યારે આપવી પડે છે? તો મિત્રો જે પણ કર્મચારીની ઉંમર હોય ને એને 5ના ગુણાંકમાં તમારે આપવી પડે. એટલે કે માન લો કર્મચારી 25 વર્ષનો છે ત્યારે આપશે, પછી 30, 35, 40, 45 એ રીતે 5ના ગુણાંકમાં પોતાની મિલકત જાહેર કરવી પડશે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી પોતાના ચારિત્રને નિર્દોષ સાબિત કરવા માટે શું કરી શકે? તો ચારિત્રને નિર્દોષ સાબિત કરવા માટે કોર્ટ અથવા તો વર્તમાનપત્રોનો આશ્રય લઈ શકશે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં હરાજીમાં ભાગ લેવા માટે શું જરૂરી છે? તો મિત્રો જો કોઈ પણ હરાજીમાં ભાગ લેવું હોય તો સરકારની પૂર્વ મંજૂરી જરૂરી બને છે. આમ તો લઈ જ ના શકે, પણ જો લેવી હોય તો સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી હરાજીમાં કેવી રીતે ભાગ લઈ શકે? તો જો મંજૂરી ના હોય તો કોઈ પણ રીતે નહીં. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં લવાદ તરીકે કામગીરી ક્યારે કરી શકે? તો લવાદ તરીકે લખ્યું છે કોઈ પણ રીતે નહીં. લવાદ એટલે કે વિટનેસ, એટલે કે આપણો નિયમ 23. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં બહારની વગનો ઉપયોગ કરવા માટે શું કરી શકાશે નહીં? તો મિત્રો તો બહારને માટે વ્યક્તિગત લાભ માટે કે પછી કોઈ જોડે મિત્રતા કરવા માટે કે ફરિયાદ નિવારવા માટે વગનો ઉપયોગ નહીં કરી શકાય. માટે જવાબ આવશે ઉપરોક્ત બધા, અને આ છે નિયમ 24 આપણો. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી વિધાનમંડળના સભ્યોનો સંપર્ક કેમ નહીં કરે? તો મિત્રો આજે કેમ નહીં કરી શકે? કારણ કે નિયમ મુજબ એમાં મનાઈ ફરમાઈ છે એટલા માટે. મિત્રો અમુક પ્રશ્નો તમને પોપ્યુલર લાગતા હશે પણ પરીક્ષામાં પણ આવા જ પ્રશ્નો પૂછાશે, એટલે કોઈ ચિંતા ના કરો. આવા જ આપણે પરીક્ષા ઓરિએન્ટેડ પ્રશ્નો કાઢ્યા છે. એ તો તમને ટોપિક આવડી ગયો હશે એટલે તમને આવા પ્રશ્નો ઇઝી લાગતા હશે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં કોમી સંસ્થાઓમાં સભ્યપદ વિશે શું નિયમ છે? તો મિત્રો કોઈ પણ કોમી જે સંસ્થા હોય તેના સભ્ય બની શકાશે નહીં.
ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં જાહેર સંસ્થાઓ સાથે પોતાનું નામ જોડવા માટે શું જરૂરી છે? તો કે પંચાયતની પૂર્વ મંજૂરી. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં કઈ સંસ્થાઓ સાથે નામ જોડવાની મનાઈ છે? તો મિત્રો, જે પણ પંચાયતનો સભ્ય હોય એ કોઈ પણ શાળા, હોસ્પિટલ, પુસ્તકાલય, ટ્રોફી, શિલ્ડ, ઇનામ, ચંદ્રક બધામાં પોતાનું નામ જોડી શકશે નહીં. માટે આપણો જવાબ આવશે ઉપરના બધા. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પતિ અથવા તો પત્ની જીવિત હોય ત્યારે બીજા લગ્ન વિશે શું નિયમ છે? તો મિત્રો, અહીં લખ્યું છે કે જો એક પતિ કાં તો એક પત્ની હયાત હોય તો બીજા લગ્ન કરી શકશે નહીં કે આવા કોઈ કરાર પણ કરી શકશે નહીં. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં નાનું કુટુંબ રાખવા માટે કેટલા બાળકો સુધીની મર્યાદા રાખવી જોઈએ? તો મિત્રો, આ મર્યાદા રખાઈ છે 2 બાળકો સુધીની. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં નિયમોના અર્થઘટન અંગે અંતિમ નિર્ણય કોણ કરી શકશે? તો મિત્રો, જ્યારે પણ કોઈ અર્થઘટન થશે તો જે અંતિમ નિર્ણય હશે તે હશે સરકારનો. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં સત્તાની સોંપણી કોણ કરી શકે? તો મિત્રો, સત્તાની સોંપણી પણ કરી શકશે સરકાર જ. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં સરકાર સત્તા કેવી રીતે સોંપી શકશે? તો મિત્રો, જ્યારે પણ સરકાર સત્તાની સોંપણી કરવી હશે ને તો સામાન્ય રીતે અથવા તો કોઈ ખાસ હુકમ કરીને કરી શકશે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં ગુજરાત પંચાયત સેવા વર્તણૂકના નિયમો કયા વર્ષના રદ થયા છે? તો મિત્રો, આજે છેલ્લો નિયમ હતો નિયમ 31, તેના આધારે 1964ના જે નિયમો હતા એ રદ થઈ ગયા છે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં બહારની રાજકીય મદદ લેવી કેમ મનાઈ છે? કારણ કે મિત્રો, એ બધું જ નિયમો વિરુદ્ધ છે માટે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી કોની દ્વારા પોતાના હિત માટે દબાણ કરી શકશે નહીં? તો મિત્રો, એ પરિવાર દ્વારા પણ નહીં કરી શકે, મિત્રો દ્વારા પણ નહીં કરી શકે અને રાજકીય વ્યક્તિ દ્વારા પણ નહીં કરી શકે. માટે આપણો જવાબ આવશે ઉપરના બધા. તો મિત્રો, આ હતો આપણો ટોપિક ગુજરાત પંચાયત વર્તણૂકના નિયમો 1998, જેની તમને મેં સંપૂર્ણ સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે મારી રીતે. ઘણી બધી શોર્ટ ટ્રીકો આપી છે અને આપણે એના 50 પ્રશ્નો પણ કરાવ્યા છે. અને મિત્રો, હવે જોડે જોડે તમારી એક નાનકડી ટેસ્ટ લઈ લઉં છું, જેમાં 3 પ્રશ્નો પૂછીશ, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. તો મિત્રો, પહેલો પ્રશ્ન, ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમ 1998 ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કઈ કલમ અન્વયે બનાવવામાં આવ્યા છે? બીજો પ્રશ્ન, ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998નું જાહેરનામું પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ક્યારે બહાર પાડવામાં આવ્યું હતું? અને છેલ્લો પ્રશ્ન, ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમ 1998માં મિલકતની માહિતી ક્યારે આપવી પડે છે? તો મિત્રો, 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને મિત્રો, મેં મારી રીતે જેટલું બી ઇઝી થઈ શકતું હતું ને એ રીતે મેં તમને ટોપિક ભણાવ્યો છે. અને જે મિત્રોએ જરા પણ દોડાયું નથી અને શાંતિથી આખો વિડીયો જોયો છે ને, વિશ્વાસ રાખો મિત્રો, આ જે તમે કલાક સવા કલાક આપ્યો છે ને, આ કલાક સવા કલાકમાં શીખેલું હવે તમને લાઈફ ટાઈમ આ ટોપિકમાં તમારો વાંધો નહીં આવે, તમારે જોવું જ નહીં પડે. બરાબર? અને સાથે જ મિત્રો, તમને તમામને રિક્વેસ્ટ છે કે આપણી ચેનલ પર જે પણ દરરોજના કરંટ અફેર્સના વિડીયો આવે છે એ મિત્રો અચૂકથી જુઓ, જેથી કરીને તમારો કોન્ફિડન્સ પણ વધશે. અને કરંટ અફેર્સ એવો ટોપિક હોય છે કે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય છે. અને મિત્રો, જે મિત્રો કરંટ અફેર્સના ચેનલને રેગ્યુલર ફોલો કરે જ છે તેવા મિત્રોને આની PDF 100% આપવામાં આવશે. માટે મિત્રો, એ વિડીયોને દરરોજ સવારે 8 વાગે કે જે નાનકડો 20 મિનિટનો જ હોય છે તેને ડેઇલી જોવાની આદત અચૂકથી પાડજો. અને મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય, બહુ મહેનતથી બનાવ્યો છે મિત્રો તમારા માટે, તો મિત્રો આને લાઇક જરૂરથી કરજો. અને 500 લાઇકનો ટાર્ગેટ મેં કીધો છે એ પૂરું કરવામાં, ઝડપથી પૂરું કરવામાં મને પૂરી મદદ કરજો મિત્રો. જે પણ પ્રશ્નો પૂછવા છે, તમારો જે ડાઉટ છે, અને ખાસ મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો મિત્રો. હું ફરીથી કહું છું, હું કોઈ ક્લાસીસવાળો પર્સન નથી, હું કોઈ તમારો જો ફી લેતો નથી, હું ફક્ત તમને મદદ કરવાના આશયથી જ વિડીયો બનાવું છું મિત્રો. તો તમારો જે પ્રતિભાવ વાંચું છું ને એ જોઈને હું ખુશ થતો હોઉં છું. માટે મિત્રો, તમારો પ્રતિભાવ
કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. હું દરેક કોમેન્ટનો રિપ્લાય કરું છું અને જે સૌથી સારી કોમેન્ટ હોય એનું પિન પણ કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો, એક નાનકડી હેલ્પ એટલી કરજો કે આ વિડીયોની જે લિંક છે એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર મિત્રો અવશ્યથી કરજો અને મને સપોર્ટ કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.